नमो अरिहन्ताणम् नमो सिद्धाणं नमो आयर्याणम् नमो वज्झायाणम् नमो लोवे सव्वसाहूणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकम् प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। જય જિનેન્દ્ર. લાસ્ટ લાસ્ટ ક્લાસ આપણે શું કર્યું હતું? મુક્તિ કા માર્ગ, મુક્તિનો રાઈટ? માર્ગ અને બલભદ્ર રામ. રાઈટ. તો મુક્તિનો માર્ગમાં શું હતું, તૃપ્તિ આંટી? મુક્તિનો માર્ગ કયો શું છે તો કે રત્નત્રય, રત્નત્રય, એટલે બરાબર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. રાઈટ. તો એ ત્રણેયની એકતા કે ત્રણ અલગ અલગ મુક્તિના માર્ગ? ત્રણેયની એકતા તે રત્નત્રય. રત્નત્રય, બરાબર. વેરી ગુડ. તમારે આંટી કઈ એડ કરવું છે એમાં? અને તત્વાર્થની શ્રદ્ધા. તત્વાર્થની શ્રદ્ધા, રાઈટ. તો સમ્યક દર્શનમાં તત્વોનું તત્વાર્થની શ્રદ્ધા. શ્રદ્ધાન કરવું. એના વગર સમ્યક શ્રદ્ધા દર્શન પ્રાપ્ત નહીં થાય. પ્રાપ્ત અને નહીં થાય. બધું કામ ક્યાં થાય છે આપણું? જ્ઞાનમાં. જ્ઞાનમાં. વેરી ગુડ. તો જ્ઞાનમાં શું ન હોવું જોઈએ? ત્રણ ચીજ. સંશય, વિપર્ય અને અનધ્યવસાય. વેરી ગુડ. તો એ ત્રણ ચીજ ન હોવી જોઈએ, બરાબર. તો પછી આપણી શ્રદ્ધા એકદમ સ્ટ્રોંગ થઈ જાય. સ્ટ્રોંગ થઈ જાય. Excellent. અને ચારિત્ર આપણું કેવું હોવું જોઈએ? ચારિત્ર સ્વમાં લીનતા હોવી જોઈએ, બાહ્ય ચારિત્ર નહીં પણ. વેરી ગુડ, વેરી ગુડ. જે સ્વમાં લીનતા હોય એને જ ખરું ચારિત્ર કહેવામાં આવે છે. કહેવામાં આવે જો છે. વેરી ગુડ. ઓકે, ચાલો. આજે હવે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. ચલો, એની પહેલા હજી બે ત્રણ જણ આવે એની પહેલા આપણે બલભદ્ર રામનું પણ એક રિવિઝન લઈ લઈએ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ નિશ્ચય વ્યવહાર. તો આઈ ડોન્ટ વોન્ટ કે કોઈ મિસ કરે. બલભદ્ર રામ આપણા 24, જેમ કે 63 શલાકા પુરુષ હોય છે એમાંથી 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 પ્રતિનારાયણ, 9 નારાયણ અને 9 બલભદ્ર. તો બલભદ્ર એમ જોવા જઈએ તો નિયમથી મોક્ષગામી જ હોય. મેં બધાને એક હોમવર્ક આપ્યું હતું બલભદ્રોના નામ. એ મારાથી નથી થયું. કરું આંટી? મારી પાસે અહીંયા કઈ સોર્સ જ નથી કે હું શોધું. ઓકે. તો વિજય, અચલ, સુધર્મ, સુપ્રભ, નંદી, નંદીમિત્ર અને રામ. હજી એક રહી ગયા ને? તો એવી રીતે આઠ આઠ મોક્ષે ગયા છે અને એક મોક્ષે નથી ગયા. એક જે હતા એમનું નામ છે, એક મિનિટ, હોલ્ડ ઓન. હા, સોરી. વિજય, અચલ, સુદર્શન, વિજય, અચલ, સુપ્રભ, સુધર્મ, પછી સુદર્શન, નંદી, નંદીમિત્ર ને બલરામ ને એટલે આપણા રામચંદ્રજી. ઓકે, એ બધા ગયા મોક્ષમાં, એટલે 8.
અને એક હમ બલરામ હતા જે કૃષ્ણના ભાઈ હતા. એઝ આઈ હમ સેડ કે હમ હરેક નારાયણનો એક ભાઈ હોય ને. હા હા, તો નારાયણ કૃષ્ણ પણ એક નારાયણ હતા. હા તો એમના ભાઈનું નામ હતું બલરામ. બટ બલરામ. હી વોઝ સો સો બ્યુટીફુલ, એકદમ હેન્ડસમ હતા. તો હમ એ મોક્ષે નહીં ગયા, કારણ કે એમને એક વિકલ્પ આવી ગયું હતું. એ પોતે જ્યારે અહીંયા જ માંગી તુંગીમાં જ એ સાધના કરતા હતા. માંગી ને તુંગી કરીને બે પહાડ છે આમ. હમ તો માંગી ઉપર એમનું છે, મૂર્તિ પણ છે, અને બેકવર્ડ ટર્ન છે. જનરલી આપણી મૂર્તિઓ ફ્રન્ટ ફેસિંગ હોય ને, હમ તો એમની મૂર્તિ બેકવર્ડ છે. કારણ કે હમ એમને એ જ્યારે નીચે આવતા ને, ઉપરથી નીચે, તો એમને જોઈને બધી લેડીઝ બહુ મોહિત થઈ જતી. તો હમ એ પાણી કાઢવા જાય ને, પાણી કાઢતા કાઢતા એટલા એમને જોવામાં લીન થઈ જાય કે ભૂલથી એમના છોકરાઓને પાડી દેતા હમ કૂવામાં. તો એ હમ જોઈને અ, બલરામને બહુ દુઃખ થયું કે આવું કેવું મારું શરીર, કે આને જોઈને આ બધી લેડીઝ ને આવું આવું પાપ કાર્ય થઈ જાય છે. તો એટલે પછી એ નીચે આવવાનું બંધ કર્યું એમણે આહાર માટે. અને એ વિકલ્પ આટલું રહી ગયું એટલે એ મોક્ષે ન ગયા, પણ એ સ્વર્ગે ગયા. ઓકે. તો એવી રીતે આપણા એમ જનરલી 9 બલભદ્ર મોક્ષે જાય, પણ હમ આપણે અહીંયાથી 8 ગયા છે. એમાંથી 7 માંગી તુંગીથી, અને 8માં રામચંદ્રજી અહીંયા તુંગીગીરીથી. અરે, ગજપંતાથી 7 અને તુંગીગીરીથી રામ. ઓકે, ક્લિયર? તો એવી રીતે આપણા બલભદ્રની સ્ટોરી છે. બલરામ અને રામ ભગવાન, અને રામ ભગવાનની એકચ્યુઅલમાં ફાઇટ હતી ઓનલી ટુ ગેટ બેક સીતા. એન્ડ એ દરમિયાન બધાને ખબર પડી ગઈ કે લક્ષ્મણ પણ નારાયણ છે. એમ વાતો તો બધી થતી હતી, બટ હજી ખબર નહીં પડતી કે જ્યાં સુધી ચક્ર ના આવે ને હાથમાં, ત્યાં સુધી નારાયણ ત્યાં ન સુધી કહેવાય. બને. નારાયણ ન કહેવાય. So the fight was between Ram and Ravan for Sita. અને જ્યારે ગુસ્સો આવ્યો બહુ લક્ષ્મણને, એમ લક્ષ્મણ વોઝ વેરી પાવરફુલ. ઓકે, તો લક્ષ્મણ એમ બધામાં લીડ કરતા હતા. તો લક્ષ્મણે હમ જ્યારે યુ નો પ્રહાર કરે, એટલે એકબીજા સાથે ઝઘડા ઝઘડી ચાલી રહી હતી. તો રાવણને ગુસ્સો આવ્યો. રાવણે છેલ્લો હારી થાકીને ચક્ર ફેંક્યું. તો ચક્રએ છોડી દીધું રાવણનું સાથ, અને લક્ષ્મણ પાસે આવી ગયો. અને પછી લક્ષ્મણે આ જ ચક્રથી રાવણનો વધ કર્યો. એવી રીતે આ યસ. સ્ટોરી જાય છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? અને એમાંથી આપણે શું શીખવું જોઈએ? કે આવું બધું એટલું બધું બધ- હતું, રાઈટ? એટલું બધું સામ્રાજ્ય હતું, રામનું, લક્ષ્મણનું, સીતાનું મમ્મીના ત્યાંનું, રાવણનું, રાઈટ? યેટ એ લોકો બધાએ કઈ એને ભોગવી શક્યા નહીં. નહીં. રાઈટ? સીતાએ તો ભોગવી જ ન શક્યું. લક્ષ્મણ પણ એકદમ રાગમાં આસક્ત થઈને ખાલી રામની વાત સાંભળી કે ભાઈ રામે મૃત્યુ પામી છે, અને એમનું શ્વાસ નીકળી ગયું, ખાલી આહ કરીને. ઓકે, એટલું એને ગૂઢ પ્રેમ હતું, એકદમ અગાઢ પ્રેમ હતું રામ પ્રત્યે. તો એના એના પ્લસ એને જે જે કઈ પાપ કાર્ય કર્યા હશે, એટલે હી ઇઝ નાઉ ઇન નરક. અને સિમિલરલી રામને પછી સંબોધવા એના બે મિત્રો આવ્યા કે ભાઈ આ તું શું લાશ લઈને ફરે છે, લક્ષ્મણનું. અને કીધું કે આ તો અજીબ છે કરીને, કે તું ગાંડાઈ કરી રહ્યો છે. ત્યારે પછી એને ખ્યાલ પડે છે કે હા, ધીસ ઇઝ રોંગ. અને પછી એને વૈરાગ્ય આવે છે, અને એ પછી મોક્ષ માર્ગમાં આગળ વધી જાય છે, સાધના કરે છે. સાધના કરતા કરતા સીતાને ઉપર સ્વર્ગલોકથી વિકલ્પ આવે છે કે રામ તો ફટાફટ સાધના કરીને નીકળી જશે, હું રહી જઈશ. તો એને કહે છે કે ભાઈ શી કમ્સ ઇન સીતા કા અવતાર, કારણ કે હમણાં સ્વર્ગમાં તો પુરુષનો દેહ છે. તો સીતાનો પુરુષ ભલે સીતા બનીને આવે છે ને એને મોહિત કરે છે કે ભાઈ તું ઉભો રહી જા, હું આવી ગઈ છું પાછી વનવાસથી, શ્રાવિકા છોડીને આઈ એમ કમિંગ બેક ટુ યુ. આપણે પાછું આપણું ઘર સંસાર સંભાળીએ કરીને એને જેમ તેમ કરીને કોશિશ કરે છે કે એનું ધ્યાન થી ડગે રામ. પણ હમ રામ ડયગા નહીં, અને રામે પછી કેવળ જ્ઞાન લઈ લીધું. અને પછી સીતાને બહુ સોરી ફીલ થયું, એટલે કે જે સ્વર્ગના જીવ હતો સીતાનો, એટલે એમને સોરી કીધું. અને પછી સમોશરણ જે લાગ્યું, ગંધકુટી લાગી, અને જે કઈ પછી ઓમકાર ધ્વનિ નીકળી.
તો એવી રીતના રામની પણ સ્ટોરી આપણે સમજી. સીતાનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. સીતા એટલી બધી વાર, 3 વાર વનવાસ ગયા. લક્ષ્મણનું પણ ખ્યાલ પડ્યું કે કેવા કેવા પરિણામ, પરિગ્રહનું પરિણામ કયો, માયાચારીનું પરિણામ કયો, જે જે કઈ કર્યું હશે એના ફળે કઈ એમને મોક્ષ તો નથી જ મળ્યું. સો વોટ વી ફીલ કે વિથ પાવર આઈ કેન વિન ધ વર્લ્ડ, તો એવું નથી. પાવરને પણ છોડવું પડે છે, નહીં તો પછી તમે ક્યાંય ક્યાંય ચાર ગતિમાં ફેંકાઈ જશે. આજે મને નથી લાગતું કોઈ આવવાનું છે. કોઈ આવવાનું હોય, રાઈટ. હા, અને ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. એનીવેઝ સાંભળી લેશે બધા. નિશ્ચય અને વ્યવહાર. હા, તૃપ્તિ આંટી સ્ટાર્ટ કરો. આચાર્ય વીર સંવંત 1797 લગભગ જયપુરમાં જન્મ્યા હતા. તેમના પિતા શ્રી જોગીદાસજી ખંડેલવાલ દિગંબર જૈન ગોદિકા ગોત્રના હતા. તેમની માતાનું નામ રંભાબાઈ હતું. તેઓ તેમના મા બાપના એકમાત્ર પુત્ર હતા. તેમના મોટા પુત્રનું નામ હરિશ્ચંદ્ર અને નાનાનું નામ ગુમાનીરામ હતા. ગુમાનીરામ મહાન પ્રતિભાશાળી અને ક્રાંતિકારી હતા. બાળક ટોડરમલની પ્રતિભા જોઈને એમને ભણાવવા માટે બનારસથી વિદ્વાન બોલાવવામાં આવ્યા હતા. એમની સ્મરણ શક્તિ વિલક્ષણ હતી. તેમણે 10-11 વર્ષની ઉંમરમાં જ ન્યાય, વ્યાકરણ અને ગણિત જેવા અઘરા વિષયોનું ગંભીર જ્ઞાન મેળવી લીધું હતું. તેમની બહુજ્ઞતા અદ્વિતીય હતી. તેઓ પોતે મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે. ટીકા સહિત સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્વાર્થ સૂત્ર ઇત્યાદિ શાસ્ત્ર, અનેક ક્ષપણાસાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અષ્ટપાહુર, આત્માનુશાસન આદિ શાસ્ત્ર અને શ્રાવક મુનિના આચારનું નિરૂપણ કરનાર અનેક શાસ્ત્રો તથા સુષ્ટુ કથા સહિત પુરાણ આદિ શાસ્ત્ર ઇત્યાદિ અનેક શાસ્ત્ર છે. તેમાં અમારી બુદ્ધિ અનુસાર અભ્યાસ પ્રવર્તે છે. તેમનું મૃત્યુ અહીંયા 27-28 છે, પણ 46-47 છે ને. હા, એટલે પછી લખ્યું છે કે એમ લખવામાં આવ્યું છે 27, પણ જયારે ઇફ વી ગો ઇન ટુ હિસ્ટ્રી તો ખબર પડે છે કે 47 યર્સ હશે એમનું આયુષ્ય. નાની ઉંમરમાં સામાજિક વિદ્વેષને કારણે થયું. તેમના વિષયમાં 1821માં પંડિત રાજમલજી લખે છે, આવી મહાન બુદ્ધિના ધારક પુરુષ આ કાળે હોવા દુર્લભ છે. તેથી તેમને મળવાથી સર્વ સંદેહ દૂર થાય છે. તેમની કુલ 10 રચનાઓ પ્રાપ્ત છે, જેમાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારની છે. ગદ્યની કેટલીક તો ટીકાઓ અને કેટલીક સ્વતંત્ર રચનાઓ છે. ગોમટસાર જીવકાંડ ટીકા, ગોમટસાર કર્મકાંડ ટીકા, લબ્ધિસાર ક્ષપણાસાર ટીકા, ત્રિલોકસાર ટીકા, આત્માનુશાસન ટીકા, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ટીકા, અર્થ સંદૃષ્ટિ વિચાર મૌલિક, મોક્ષમાર્ગ પ્રકાશક મૌલિક, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી મૌલિક, ગોમટસાર પૂજા સંસ્કૃત મૌલિક. તેમની ગદ્ય શૈલી પરિમાર્જિત, પ્રાડ અને સહજ બોધગમ્ય છે. ભાષા ઉપર તેમને અસાધારણ કાબુ હતો. તેઓ હિન્દીની સાથોસાથ પ્રાકૃત અને સંસ્કૃતના પણ મહાન વિદ્વાન હતા. પ્રસ્તુત ભાગ મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે. રાઈટ. તો આ જે આખું પ્રકરણ છે આપણે મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરથી લીધું છે, 7મો અધિકાર. અને એમને પંડિત ટોડરમલજીએ લખ્યું છે, જે આપણા ખૂબ 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 આભારી, મતલબ કહીએ ને કે જેટલું આપણે એમને વંદન કરીએ એટલા ઓછા છે. કારણ કે એમણે એવી જે કન્નડ લિપિ હતી ત્યાંથી લઈ આવીને લોકભાષામાં લઈ આવ્યા છે. જે શાસ્ત્રો આપણા આચાર્યોજી લખી ગયા હતા, મૂળ શાસ્ત્રો, એમને લઈ આવ્યા. કારણ કે એ તો સાવ કહીએ ને કોઈના હાથમાં જ નહોતું, અને કોઈ એને ટ્રાન્સલેટ કરવા વાળું નહીં, સમજવા વાળું નહીં. એવું કામ પંડિત ટોડરમલજીએ કર્યું છે. બીકોઝ અગર એ શાસ્ત્ર ન આવત તો એવી કેટલીય વસ્તુ હોત જે આપણને ક્યારે ખબર જ ન પડત. એ બધું લોક એન્ડ કીમાં જ છે હમણાં પણ આ શાસ્ત્ર અગર તમે ક્યારેક મૂડબિદ્રી જવાના હો કર્ણાટકામાં, તો મૂડબિદ્રી જજો. એ શાસ્ત્રો ત્યાં છે અને તમને એક રૂમમાં લઈ જશે ને દર્શન કરાવશે. તો ક્યારેક તમારો યોગ બને તો મૂડબિદ્રી જરૂર જજો. આ શાસ્ત્રો ત્યાં પડ્યા છે, જે એકચ્યુઅલ ઓલા આપણા શું કહેવાય, પતલા પતલા પેપરમાં લખેલું છે, જે મુનિરાજ લખતા હતા ને
વિથ ખાલી કોતરી કોતરીને, કારણ કે પેન હા તો હતી નહીં, તો એવામાં લખ્યું છે. ઓકે, નિશ્ચય અને વ્યવહાર. ઓકે, તૃપ્તિ આંટી અને તરુ આંટી ગુમાની રામ ને પંડિત તોડરમલજી બની જાઓ. ઓકે. ગુમાની રામ, પિતાજી કાલે આપે કહ્યું હતું કે રત્નત્રય જ દુઃખથી છૂટવાનો માર્ગ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ તો બે છે ને, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. पंडित नहीं बेटा, मोक्ष मार्ग में दो नहीं है। मोक्ष मार्ग का कथन दो प्रकार से है। जहाँ सच्चे मोक्ष मार्ग को मोक्ष मार्ग कहा जाए वह निश्चय मोक्ष मार्ग है, और जो मोक्ष मार्ग तो है ही नहीं परंतु मोक्ष मार्ग वह निमित्त व सहचारी है, उसे उपचार से मोक्ष मार्ग कहा जाए। वह व्यवहार से मोक्ष मार्ग है, क्योंकि निश्चय और व्यवहार का सब जगह यही लक्षण है। सच्चे निरूपण को निश्चय कहते हैं और उपचरित निरूपण को व्यवहार समय सार में कहा है। व्यवहार अभूतार्थ है, क्योंकि वह सत्य स्वरूप का निरूपण नहीं करता। निश्चय भूतार्थ, क्योंकि वह वस्तु स्वरूप का सच्चा निरूपण करता है। ઓકે, પોઝ. શું કીધું કે આપણે ગઈકાલે જ એટલે લાસ્ટ ક્લાસ આપણે રત્નત્રયની વાત કરી હતી ને, કે રત્નત્રય મુક્તિનું મોક્ષમાં એટલે મુક્તિનું કારણ છે કે મુક્તિનું માર્ગ છે, બરાબર? તો रत्नत्रय ही दुख से मुक्ति का मार्ग है यानी मोक्ष मार्ग है, बराबर? તો મોક્ષ માર્ગ એ છે કે બે પ્રકારના છે, બરાબર? નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ, બરાબર છે કે નહીં? દેર આર ટુ ટાઈપ્સ ઓફ ફરીથી મોક્ષ બોલો. માર્ગ. ના, બે हाँ, બે ટાઈપના મોક્ષ માર્ગ છે, બરાબર? નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ. व्यवहार में એ કથન કરવાની પદ્ધતિ व्यवहार છે. में व्यवहार में मोक्ष मार्ग થાય. હા, વ્યવહાર થી નિશ્ચય માં જવાય ને. વ્યવહારથી નિશ્ચયમાં જવાય? વ્યવહાર તમે પેલા વ્યવહાર ને તમે છોડી ન શકો. વ્યવહારને છોડવાની વાત નથી, પણ વ્યવહારથી નિશ્ચય થાય ન થાય, નિશ્ચય ન થાય. તો તમે તો કીધું વ્યવહારને છોડો, વ્યવહારથી નહીં, નિશ્ચય. વ્યવહારને છોડો પછી નિશ્ચય થાય. ના, તો પેલે તો કેમ? કેમ વ્યવહારને છોડવું ને કેમ વ્યવહારને છોડો તો નિશ્ચય થાય? મૂળમાં પછી ભૂલ. નહીં, પણ વ્યવહારને તમે એટલે વ્યવહારથી વ્યવહાર તમારો સાચો હોય તો નિશ્ચય સુધી તમે જઈ શકો ને. વ્યવહાર સાચો ક્યારે હોય જ નહીં, વ્યવહાર જૂઠો જ છે. વેરી એ ગુડ. ખોટો જ તો છે. વ્યવહાર કરતા કરતા મોક્ષ માર્ગ નહીં થાય, વ્યવહારને છોડશું તો નિશ્ચય થશે, એ પણ બધું એવું બી ખોટું છે. નથી. ઓકે, હા, હા. ઓકે. એક જ અને માર્ગ છે. અને બે અલગ અલગ મોક્ષ માર્ગ છે, એ પણ ખોટું છે. નથી. હા, કે હું પોતાની આત્મામાં લીન રહું એ નિશ્ચય, અને વ્રત તપ આદિ કરું એ વ્યવહાર, બરાબર? અને બેવથી પછી મને મુક્તિ મળશે. મને કયો કયા તત્વની ભૂલ છે આમાં? કયું તત્વ આવે છે? સંવર, નિર્જરા, આશ્રવ, બંધ, મોક્ષ, કયું? કે વ્યવહાર, વ્રત તપ આદિ એ ધર્મનું કારણ છે, એનાથી મને ધર્મ થશે. આ બંધન એનો છે, આશ્રવ છે ને. આશ્રવ તત્વ સંબંધી ભૂલ, બરાબર? આશ્રવ કયો, સંવર કયો, રાઈટ? આશ્રવ જ એકચ્યુઅલી છે, કારણ કે જો તમે પુણ્યને, જે પુણ્ય આશ્રવ છે એને ધર્મ માનવા બેસીએ તો ખોટું. 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 કારણ કે બંધનનું કારણ હોય એ મુક્તિનું કારણ કઈ રીતે હોય? એક બાજુ તમે કહો છો કે મને મુક્તિ જોઈએ છે, બરાબર? અને એક બાજુ તમે માનો છો કે હું ધર્મ, વ્રત, તપ એટલે જે કઈ આવા બધા ક્રિયાઓ કરીશ તો મને શું કહેવાય, સંવર પ્રગટ થશે કે નિર્જરા થશે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કારણ કે પુણ્ય બંધનનું કારણ છે. તો એ એક બંધનનું કારણ એ મોક્ષનું કારણ કઈ રીતે બની શકે, બરાબર? ન થાય. બરાબર. તો શું કીધું કે મોક્ષ માર્ગ બે નથી. મોક્ષ માર્ગનું કથન એટલે વર્ણન કરવાની પ્રક્રિયા બે ટાઈપની છે. શું કીધું? મોક્ષ માર્ગ બે નથી. નથી. હા. એકદમ ક્લિયર રાખવાનું બ્રેન્સમાં, આપણા જ્ઞાન એકદમ ક્લિયર હોવું જોઈએ. જરા પણ એવું એક થોટ પણ સંશય, વિપર્ય, અનધ્યાસાય ન હોવું જોઈએ કે વ્યવહાર કરતા કરતા મોક્ષ થશે કે વ્યવહારથી નિશ્ચય થશે. રોંગ, એકદમ રોંગ. વ્યવહાર અલગ જ છે. વ્યવહાર હંમેશા જૂઠું જ રહેશે, અને વ્યવહારથી ક્યારે આપણે અટ્રેક્ટ પણ નથી થવાનું. એ થાય, ઓટોમેટિકલી થાય.
ઓટોમેટિકલી એવા જ ભાવ આવશે તમને. બટ દેન એ પણ હે બુદ્ધિપૂર્વક થાય છે કે ભાઈ આમાં હું અટકું ન, એવી એવી ઈચ્છા હોય છે કે ભાઈ આ થઈ રહ્યું છે બટ એનાથી ધર્મ નથી, એ બેક ઓફ ધ માઇન્ડ હોવું જોઈએ. બરાબર? તો કે મોક્ષ માર્ગ બે પ્રકારનું નથી, એનું કથન નિરૂપણ કરવાનું બે પ્રકારનું છે. હવે डेफिनेशन में फर्स्ट आवे छे, जहां सच्चे मोक्ष मार्ग को मोक्ष मार्ग कहा जाए वो निश्चय मोक्ष मार्ग है. જે એકચ્યુઅલ માં સાચું છે, તો એકચ્યુઅલ માં સાચું શું છે? મોક્ષ માર્ગ રત્નત્રય, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે કે શું? શુદ્ધાત્મામાં લીન રહેવું. दैट इज रियल मोक्ष मार्ग. बराबर? और जो मोक्ष मार्ग तो है नहीं, परंतु मोक्ष मार्ग का निमित्त वह व्यवहार. चैप्टर नेम इज 8. ओके, हाँ. मोक्ष मार्ग तो है नहीं, परंतु मोक्ष मार्ग का निमित्त वह सहचारी है, उसे उपचार से मोक्ष मार्ग कहा जाता है. શું કીધું કે મોક્ષ માર્ગ નથી તરુ આંટી, પણ એ હેલ્પ કરે છે. કેવી રીતના હેલ્પ કરે છે? સહચારી છે. કારણ કે જ્યારે જ્યારે શુદ્ધતામાં, એટલે કે શુદ્ધ ઉપયોગ આપણું નથી રહેતું, ત્યારે ઉપયોગ બહાર આવે છે. તો ઉપયોગ જ્યારે બહાર આવે ત્યારે શુભમાં આચરે. રાઈટ? તો આપણે મુનિરાજને શું જોઈએ? કે આપણે મુનિરાજને જોઈએ કે 28 મૂળગુણનું પાલન કરે છે, કે ઉપવાસ કરે છે, વ્રત કરે છે, સમિતિ કરે છે, ગુપ્તી કરે છે. રાઈટ? એમની બહારની ક્રિયા આપણને દેખાય, પણ જ્યારે ધ્યાનમાં લીન એ તો આપણને નથી દેખાતું. ત્યારે આપણે બસ કહી દઈએ કે ધ્યાનમાં છે, જ્યારે એકચ્યુઅલમાં ધેટ ઇઝ રિયલ મોક્ષ માર્ગ. ધ્યાનમાં લીન રહેવું ઇઝ મોક્ષ માર્ગ. અને જ્યારે જ્યારે પ્રવૃત્તિ બહારમાં દેખાય, એ કહેવા માટે વ્યવહારથી મોક્ષ માર્ગ છે. કહેવા માટે. ઇટ ઇઝ નોટ રિયલ. બીકોઝ જો હું કહેવા માટે કેવું પડે ને, કારણ કે આ મુનિરાજ છે, એમ તો છે ચાલતા ફીરતા સિદ્ધ, હમણાં જ મોક્ષ લઈ લેશે ક્યારે પણ. રાઈટ? ક્યારે પણ ફટાફટ શ્રેણી માંડશે અને મોક્ષ લઈ લેશે. પણ હમણાં જરાક કચાશ છે, હજી કમ્પ્લીટલી નથી રહી શકતા શુદ્ધ ઉપયોગમાં. તો શુદ્ધ ઉપયોગમાં જયારે કમ્પ્લીટલી નથી રહી શકતા, તો એ બારમાં દેખાય. તો બારમાં એમની પ્રવૃત્તિઓ કેવી હોય? ક્લીન હોય, એકદમ ક્લીન, અહિંસક પ્રવૃત્તિઓ હોય. તો આ અહિંસક પ્રવૃત્તિઓને આપણે ફોકસ કરીને આપણે શું સમજી લઈએ કે આ કરો, આ કરો, આ કરો, આ કરો. મુનિરાજ એકચ્યુઅલમાં આ કરવા માટે આવ્યા છે. આપણે ખાલી આ જોઈ લઈએ છે કે બહારની જે પ્રવૃત્તિ છે. ઇનસાઇડ હવે તમારા મનમાં શું ચાલે છે એ મને નથી ખબર. રાઈટ? કોઈને પણ મનમાં કે કોઈની શું પ્રવૃત્તિઓ ચાલે છે મનમાં, એ કોઈને ખબર પડે? અનલેસ ખાલી જે મને પડે જ્ઞાન વાળા હોય એ. બરાબર? તો એવી રીતના આપણને અંદરની પ્રવૃત્તિ ન ખબર હોય ને આપણે બહારથી જોઈ લઈએ, તો બહારથી આપણે એને કહી દઈએ કે આ આવી રીતના કરશું તો મોક્ષ મળી જશે. કારણ કે જોયું છે આપણને કે આ મુનિરાજ આગળ જઈને મોક્ષ લે છે. એટલે પછી આપણને પ્રેફરન્સ શું આવી જાય, કે અટ્રેક્શન શું આવી જાય કે આ પ્રવૃત્તિઓ કરો, આ જ કારણ છે આપણું સંવરનું, નિર્જરાનું, આનાથી આશ્રવ નહીં થશે, આનાથી મુક્તિ થશે. એવી રીતે આપણે આપણી ભ્રમણાથી માની બેઠા છીએ. ઇટ ઇઝ નોટ ધ ફોલ્ટ ઓફ મુનિરાજ. મુનિરાજે તો શાસ્ત્રોમાં લખી લખીને ટંગો, એટલે કઈ ડંકો વગાડ્યો છે કે ભાઈ આ વ્યવહાર છે, આ ખોટું છે, આ અભૂતાર છે, એવી બધી વાતો કરી છે. બટ આપણે જરાક विवेक नहीं वापरता. बराबर? હવે કે છે કે उसे उपचार से मोक्ष मार्ग कहा जाता है, वो मोक्ष मार्ग है नहीं, वह व्यवहार मोक्ष मार्ग है. હવે क्यों? હવે કે છે કે सच्चे निरूपण को निश्चय कहते हैं और उपचरित निरूपण को व्यवहार कहते हैं. એટલે કે રિયલમાં ઉપચરિત એટલે કે ફોર્મેલિટી, કોઈ અપેક્ષાથી વાત થાય છે. ઓકે, હું જો કહી દઉં કે મને તાવ આવે છે, ઓકે, તો રિયલમાં શું મને તાવ આવે છે? શરીરને આવે છે. બટ હમણાં સંયોગથી હું એમ તો કોઈને નહીં, ડોક્ટરને જઈને નહીં કહું ને કે ડોક્ટર મારી આ પર્યાય છે ને શરીરની, એને તાવ આવે છે. ડોક્ટર કહેશે તું ગાંડો થઈ ગયો છે, ઘરે જા. ઓકે, આઈ વિલ હેવ ટુ ટેલ ધ ડોક્ટર કે યસ મને તાવ આવે છે, મને પેટમાં દુખે છે, કે મને માથું દુખે છે. ત્યારે મારી ભાષા કેવી હશે? મને થાય છે. ભાષામાં શું હશે? મને થાય છે. રાઈટ? આઈ વિલ નોટ સે કે આ ઘર મારું નથી. હું નહીં કહું, હું એવી રીતે નહીં કહું, નહીં તો કોઈ બીજું આવીને આમાં રહેવા લાગશે. બરાબર?
હું કહીશ એમ જ કહીશ કે આ મારું પરિવાર, આ મારું ઘર, રાઈટ? પરંતુ અભિપ્રાયમાં ક્લેરિટી હોવી જોઈએ કે નહીં? બરાબર. અભિપ્રાયમાં ક્લેરિટી, બેધ્યાન અભિપ્રાયમાં. આઈ ડોન્ટ હેવ ટુ ટેલ ધ વર્લ્ડ કે ના હું અલગ, શરીર અલગ, આ ઘર મારું નહીં, આ પરિવાર મારું નહીં, તો મને ઘરની બહાર કાઢી મૂકશે બધા. ઓકે, હા સો બરાબર. વ્યવહાર ઇઝ વોટ લોક વ્યવહારમાં ચાલે છે એવી રીતના આપણે બોલવું પડે, આપણે કહેવું પડે. બટ ફેક્ટ ઇઝ સમથિંગ એલ્સ. તો જ્યારે ખોટી વાતને પીરસીએ છીએ આપણે, તો એને કહેવાય વ્યવહાર. વ્યવહાર. ઓકે, હા બરાબર સાચી વાત જે બરાબર છે એને સમજવાનું છે, એ છે નિશ્ચય. નિશ્ચય જ્યારે હું સપોઝ સ્વાધ્યાયમાં બેઠી હોઉં અને હું એ સ્વાધ્યાય ગ્રુપમાં વાત કરું, ના આ તો શરીરને તાવ આવ્યો, બરાબર, તો મને તો કાંઈ નથી થયું, હું તો ખાલી જાણનાર છું, રાઈટ? તો હવે જ્યારે હું આ વાત અહીંયા વાત કરીશ તો આ લોકો સમજશે, હું હા લોકમાં જઈને કહીશ તો બરાબર. નહીં સમજે. તો અહીંયા જ્યારે મેં કીધું કે આ શરીરને થયું, તો આ પણ નિશ્ચય થઈ ગયું. અને મેં કીધું હું જાણનાર છું, તો આ પણ નિશ્ચય થઈ ગયું. પણ હું જ્યારે એવી રીતના ટુ ડિફરન્ટ દ્રવ્યને મિક્સ કરીને વાત કરું છું, કે એમ હા કહી દઉં કે મને તાવ આવ્યો છે, મને દુઃખ થાય છે, મને આણે આમ કહી દીધું, મારું ઘર, વોટ વેન યુ આર મિક્સિંગ ટુ પદાર્થ ટુગેધર અને એને એક તરીકે સ્થાપના કરો છો, તો એને વ્યવહાર કહેવામાં વ્યવહાર. આવે છે. અને જ્યારે જે દ્રવ્યનું જે સ્વરૂપ હોય એમ કહેવામાં આવે છે, તો એને નિશ્ચય કહેવામાં આવે છે. ક્લિયર? એ હા સમજવું જરૂરી છે. તો જ્યારે હું કહીશ કે મેં ઉપવાસ કર્યો, કે મેં સ્વાધ્યાય કર્યો, કે મેં તપ કર્યો, તો શું સાચે તમે ઉપવાસ કર્યો? નહીં. શરીરનું ઉપવાસ થયું છે ને. બરાબર ઉપવાસ તો શરીરે કર્યું છે, એને ખાવાનું નથી મળ્યું. તમે તો ખાલી જાણી દેખી રહ્યા છો. તો યોર બાઉન્ડ્રી ઇઝ ઓનલી ધીસ મચ. એન્ડ તમે જ્યારે તમારી બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરીને એના સાથે એકરૂપ થઈ જાઓ છો, તો એ જે કોઈ પણ કથન પદ્ધતિ હોય છે એને શું કહેવામાં આવે છે? વ્યવહાર. બરાબર? વ્યવહાર. ઓકે. તો સાચું જે નિરૂપણ છે એને નિશ્ચય કહેવામાં આવે છે. અને ઉપચારથી, કોઈ અપેક્ષાથી કોઈ વાત કહેવામાં આવે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. We always need to understand નિશ્ચય વ્યવહાર very clearly, કારણ કે આપણી જેટલી પણ જીનવાણી છે એમાં નિશ્ચય વ્યવહાર જ આવશે. ભલે એ એક્સપ્લિસિટલી નહીં કે આ નિશ્ચયનું કથન છે કે આ વ્યવહારનું કથન છે, બટ અહીંયા જો ક્લેરિટી હશે તો તમને ખબર પડી જશે કે આ વ્યવહારથી વાત ચાલે છે. હું જ્યારે કહીશ કે મારા જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, મને કયો આ કયું કથન છે? વ્યવહાર. કેમ વ્યવહાર? ચાર્વિન ઇઝ ટોટલી લોસ્ટ. ચાર્વિન કેમ ચાર્વિન? કર્મ મારા છે? ના, કર્મ તો આપણા નથી. આપણું તો આપણા નથી ને, તો પતી ગયું ને, તો એનો એ ઉદય કથન જ આવો રોંગ તેનો થઈ ભાવ ગયું. that is ours. Like whatever we હા, do. તો દેટ કથન ઇઝ ઓલ્સો રોંગ. કે ધ મોમેન્ટ હું કહી દઉં કે મને મારો અંતરાયનો ઉદય છે, કે મને અંતરાય આવી, કે વોટ, આ બધું વ્યવહાર. કર્મ કઈ કરી જ નથી શકતો ને, કારણ કે આપણે ઓલરેડી એને સ્થાપના કરી છે કે કર્મ પૂતગલ છે, પૂતગલ પૂતગલમાં પરિણમે છે, જીવ જીવમાં પરિણમે. ઇનફેક્ટ હરેક દ્રવ્ય પોતપોતામાં પરિણમી રહ્યું છે, કોઈ એકબીજામાં છે જ નહીં. ક્લિયર અહીંયા સુધી? બરાબર બરાબર. એટલે જ્યારે આપણા પુસ્તકોમાં પણ કહેવામાં આવે કે આ ઉદય થયું, કે આવી રીતના થયું, તો એ આપણને ખબર પડી જવી કે કર્મ કઈ કરતું નથી, બસ કહેવામાં આવે છે, બીકોઝ વી આર લિવિંગ ધેટ, રાઈટ? હમણાં આપણે એની સાથે જ જોડાયેલા છીએ, એક આઠો કર્મો સાથે. આઠો કર્મો આપણે સાથે જ છે હમણાં, એક ક્ષેત્ર અવગાર રૂપે. તો કેવું પણ પડે છે, કારણ કે સમજાવવાનું છે ને, મુક્તિ બતાડવી છે કે આ છૂટે ત્યારે મુક્તિ થાય. Yes. કથન, how to explain? To explain anything, I have to take the help of વ્યવહાર. નહીંતર explanation is impossible. સમજ્યા? એટલા માટે વ્યવહારનું કથન આવે છે. નહીંતર તો પછી આપણને પ્રશ્ન આવે ને, તમે કહો છો નિશ્ચય 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 જ સાચું છે, તો વ્યવહાર શું કામ ઇન્ટ્રોડ્યુસ જ કર્યું? બીકોઝ એને નહીં સમજાવી શકીએ. સમજાવવા માટે
દેટ ઇઝ નોટ પોસિબલ કે નિશ્ચયને સમજાવી શકો. મારે સ્થાપના કરવી જ પડશે કે આ શરીરની અંદર જીવ છે, તો મારે કેવું જ પડશે કે આ હું છું. હાઉ ટુ કેવી રીતે કેવું કે ભાઈ આ જીવ છે, રાઈટ? આપણે હમણાં અહીંયા બધા જે છે, કીડી છે, હાથી છે, કોઈ ઇન્સેક્ટ આવી ગયું, હું છું. તો સ્થાપના તો કરવી ને કે ભાઈ આ જે મૂવિંગ કોઈક ઓબ્જેક્ટ છે, જેને જ્ઞાન પડી રહ્યું છે, જેને પણ જ્ઞાન થાય છે, એ જીવ છે. તો સ્થાપના કેવી રીતે કરવી? જો આ બચ્ચાઓને નહીં કહીએ આપણે, સી ધેટ લિવિંગ ઓર્ગેનિઝમ, સી ધીસ, સી ધેટ, રાઈટ? તો એને સ્થાપના કરીને જે ચાલતો ફરતો દેખાઈ રહ્યો છે, એવી રીતના એને પછી ધીરે ધીરે નિશ્ચય પર લઈ આવીએ છે. બટ કથન તો આને જ કહેવામાં આવે છે. એવી રીતના જ કથનો થાય છે, પણ માન્યતામાં ક્લેરિટી હોવી જોઈએ, બરાબર? પછી શું કીધું કે વ્યવહાર અભૂતાર્થ યાને અસત્યાર્થ એટલે કે ખોટું છે, જૂઠું છે. ઓલવેઝ કર્મ મને હેરાન કરે છે, ખોટું. ઓકે, પોતે પોતાથી હેરાન થાય છે, બરાબર? ક્યોંકि વહ સત્ય સ્વરૂપ કા નિરૂપણ નહીં કરતા. સાચું સ્વરૂપ શું છે? કર્મ તો પૂતગલ છે, એનું પરિણામન કરી રહ્યો છે. જીવ તો જીવ છે, એ તો ખાલી જાણી દેખી રહ્યું છે. તો હાઉ કેન કર્મ ડોમિનેટ જીવ ઓર જીવ ડોમિનેટ કર્મ? કે જીવ કંઈક એવા ભાવ કરે ને કર્મને લઈ આવે પોતાની પાસે? नॉट पॉसिबल, बराबर? એવું કઈ નથી. क्योंकि वह वस्तु का सच्चा निरूपण करता है. क्या? નિશ્ચય ભૂતાર્થ હે, નિશ્ચય સાચું છે. નિશ્ચય સાચું છે અને એ સાચી વાતને કે છે. ઓકે, તો અગર હું કહું કે હું જાણવા દેખવા વાળો છું, તો એ નિશ્ચયનું કથન. અગર હું કહું કે આ જે મોબાઈલ છે એ વર્ણરસ ગંધ વાળું છે, કે એનું કલર બ્લેક છે, હા, રાઈટ? તો ધીસ બીકમ્સ યોર નિશ્ચય કા કથન, બીકોઝ છે ને આનું આ કલર, રાઈટ? યસ. પણ હું જો જ્યારે આને કહી દઉં કે આ મોબાઈલ મારું છે, તો એ વ્યવહાર. વ્યવહારમાં વયું જશે. ઓકે, એક કરી નાખ્યું ને આપણે, એટલા માટે, બરાબર? હવે આગળ વાંચો. હું તો એમ જાણું છું કે સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે નિશ્ચય છે અને વ્રતશીલ સંયમાદી પ્રવૃત્તિ તે વ્યવહાર છે. ઓકે, વેરી ગુડ. એક મિનિટ, આનું આન્સર નહીં આપતા. બોલો, બધાને એવું જ લાગે છે ને? તો પાછું સેન્ટેન્સ રિપીટ કરશો? આ હું ગોતું છું ક્યાં છે. પેજ નંબર 32, पेज नंबर 32, लास्ट लाइन. लास्ट लाइन घुमानी राम जी इज सेइंग, मैं तो ऐसा जानता हूँ कि सिद्ध समान शुद्ध आत्मा का अनुभव करना निश्चय है और व्रतशील संयम आदि की प्रवृत्ति व व्यवहार है. बोलो, हम सब भी ऐसा ही मानते हैं? બરોબર છે. બરાબર છે, રાઈટ? તો હવે એનું જો ક્લેરિફિકેશન શું આપે છે, એક નાની નાની ભૂલ આપણા પંડિતો અને આચાર્યોએ કાઢી છે આપણી. ઓકે, હા બોલો. પ્રીતિબેન ને બોલો ને કે હા, ચાલુ હા, વાંધો નહીં. પ્રીતિ આંટી તમે બોલો. પંડિત થોડે મળશે. એ બરાબર નથી, કેમ કે કોઈ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય અને કોઈનું નામ વ્યવહાર એમ નથી, પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે વર્ણવવો તે નિશ્ચય નહીં છે, અને તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપ વર્ણવવો તે વ્યવહાર છે. જેમ માટીના ઘડાને માટીનો કહેવો તે નિશ્ચય, અને ઘીનો સંયોગ જોઈને ઉપચારથી તેને ઘીનો ઘડો કહેવો તે વ્યવહાર છે. ઓકે, તો નિશ્ચય વ્યવહાર બે અલગ અલગ દ્રવ્યોમાં સ્થાપના નથી થઈ રહી. આપણી શું મિસ્ટેક થાય છે કે આપણી મિસ્ટેક એમ થાય છે કે આ જે શુદ્ધ આત્મામાં લીન થવું એ નિશ્ચય, અને આ શરીરની જે ક્રિયાઓ છે એ વ્યવહાર. ગલત. એક જ દ્રવ્યોમાં નિશ્ચયને વ્યવહાર લાગશે, એક જ દ્રવ્યોમાં નિશ્ચયને વ્યવહાર લાગશે. તું અલગ અલગ દ્રવ્યોમાં આત્માની ક્રિયાઓમાં હું આત્માને શુદ્ધ ઉપયોગ રૂપ માનું એ નિશ્ચય, અને શરીરની ક્રિયા જે વ્રત તપ નિયમ આદિ છે એને વ્યવહાર કેવું ઇઝ રોંગ. ધીસ ઇઝ ડિફરન્ટ દ્રવ્ય. બે અલગ અલગ દ્રવ્ય છે. હું જ્યારે કહીશ હું શુદ્ધાત્મામાં લીન છું એ નિશ્ચય, અને મેં વિકારી ભાવ કર્યા કે હું આના નિમિત્તે
કે આ જીવ એમ માને છે કે આ શરીર તે હું, એ વ્યવહાર. જીવનું જે માનવું છે કે જ્યારે શરીર સાથે એકરૂપ થઈને રોંગ માન્યતા કરે છે કે રોંગ કે છે કે હું રાગી, હું દ્વેષી, કે મેં આમ કર્યું, હું ગોરો, હું કાળો, રાઈટ, એવી રીતના જે એ વાત કરે છે એ વ્યવહારમાં વયું જાય. આપણે હમણાં સ્થાપના એવી રીતના કરીએ છીએ કે વેરી ગુડ પોઈન્ટ રેઝ બાય તરુ આંટી ઇન ધ સ્ટાર્ટ ઓનલી, કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જાય છે. તો વ્રત તપ નિયમ કરતા કરતા એટલે કે શરીરની ક્રિયા કરતા કરતા જીવને મુક્તિ મળી જશે. બોલો કેમ? હાઉ ઇઝ ઇટ પોસિબલ? શરીરની તમે લાસ્ટ પાર્ટ, આઈ લોસ્ટ ધ લાસ્ટ પાર્ટ. શરીરનું કરતા કરતા તપ કરતા કરતા તમે શું કીધું? શું થઈ જશે? જીવને મુક્તિ મળી જશે. બોલો, મળશે? ના ના, નહીં મળે. પોસિબલ. not possible. નોટ પોસિબલ. બોથ આર ટુ ડિફરન્ટ નહીં, ઓબ્જેક્ટ્સ. બે અલગ મને અલગ. હા. મને એમ સમજાયો હતો કે જે હમ. નાનો બાળક ઓલી લાકડીના સહારે બાબા ગાડીના સહારે ચાલે છે હા. અને જ્યારે ચાલતા શીખી જાય ત્યારે ઓલાને છોડી દે છે અને પછી સ્વતંત્ર ચાલવા માંડે. હા. એવી રીતે હું એમ સમજતી હતી કે વ્યવહાર કરતા કરતા વ્યવહારને છોડી દેવાનું અને નિશ્ચયમાં જેવા તમે આવ્યા એટલે વ્યવહાર પોતાની મેરે છૂટી જ જાય છે. વ્યવહાર તો છે ને જ્યાં સુધી આ નથી થતું ને, શું કહેવાય, કેવલ જ્ઞાન, ત્યાં સુધી આપણી સાથે રહે છે. કારણ કે 28 મૂળ ગુણનું પાલન કરે છે ને મુનિરાજ, ત્યાં સુધી છે ને. હજી તો 28 મૂળ ગુણનું પાલન ચાલી જ રહ્યું છે, તો એ સાથે ને સાથે જ રહેશે. એટલે નિશ્ચય હોય એને વ્યવહાર હોય, બાકી વ્યવહાર ન હોય. હા, નિશ્ચય હોય એને જ વ્યવહાર હોય. એમ પણ એ પણ ફેક્ટ જ છે. એટલે હું અગર આગળ જઈને કહી દઉં કે કહીએ ને જેને સમ્યક દર્શન ન થયું હોય અને એ એમ કહેવા માંડે કે હું વ્રતી, હું તપી, એ બધું કોન્ટેક્સ્ટ જ રોંગ થઈ જાય. કારણ કે એને હજી સમ્યક દર્શન થયું નથી, તો એનો વ્યવહાર પણ સાચું ન કહેવાય. એમ એ તમે એ પોઈન્ટ લીધો, બરાબર. તો કે છે કે મિટ્ટી કા ઘડા, એક્ઝામ્પલ આપ્યું, જે માટીનું ઘડું છે એને માટીનું જ કહેવું ઇઝ અ ફેક્ટ, બરાબર. વેન આઈ સે ફેક્ટ, તો એ થઈ ગયું નિશ્ચય. ઓકે. અને એ જ માટીના ઘડામાં હું ઘી રાખું અને પછી હું કહું કે આ ઘીનો ઘડો લઈ આવો, તો શું ઘડો ઘીનો બનેલો છે? ના. નહીં. બટ લોક વ્યવહારમાં તો આપણે એમ જ કહીએ ને કે ઓલી પાણીનો ગ્લાસ લઈ આવો. શું કહીએ આપણે? પાણીથી બનેલો છે ગ્લાસ કે સ્ટીલથી કે કાચથી? સ્ટીલથી કે યુ કાચ. અન્ડરસ્ટુડ કે એકચ્યુઅલમાં કહેવામાં શું આવે છે કે આપણે સંયોગથી વાત કરીએ છીએ ઓલવેઝ. લોક વ્યવહારમાં પણ સંયોગથી જ વાત કરતા હોઈએ છે, પણ પકડીએ છે નિશ્ચયને. પકડીએ છે કે ખબર છે ભાઈ, બેક ઓફ ધ માઇન્ડ વી આર શ્યોર કે આ ગ્લાસ તો સ્ટીલનો જ છે, આ ગ્લાસ તો આનો જ છે, રાઈટ. પણ અહીંયા આપણે ગડબડી કરી નાખીએ છીએ. જ્યારે આપણો તત્વ નિર્ણયની વાત ચાલે છે ને, ત્યારે નિશ્ચય ને વ્યવહારમાં બધા ગોટાળા કરી નાખીએ છીએ. કારણ કે ત્યારે આપણને જરાક સૂઝબૂਝ ઓછી પડી જાય. તો છે એકચ્યુઅલમાં માટીનો ઘડો, સંયોગ દ્રષ્ટિથી હું એને ઘીનો ઘડો કહું છું. છે એકચ્યુઅલમાં કાચનો ગ્લાસ, પણ સંયોગ દ્રષ્ટિથી હું એને પાણીનો ગ્લાસ કહું. તો સંયોગ આધીન દ્રષ્ટિ ચાલે છે. તો એવી રીતના જીવ છે તો શુદ્ધ આત્મા, પણ હમણાં સંયોગ છે શરીરનો. એટલે પછી એ શું કહે છે કે હું જાડો, હું પતલો, હું કાળો, હું ગોરો, હું આમ, હું તેમ, મને તાવ આવ્યો, રાઈટ. એકચ્યુઅલમાં નથી, બટ સંયોગથી હું વાત કરે છે. તો જ્યારે જ્યારે સંયોગથી વાત કરે છે તો એ વ્યવહાર કથનમાં વયું જાય છે કે હું કર્મ વાળો, રાઈટ, હું 8 કર્મોથી પરેશાન છું. એ સંયોગાધીન દ્રષ્ટિ છે. તો ધ મોમેન્ટ હું સંયોગથી વાત કરું તો એ વ્યવહાર કથન થઈ જાય છે. અને જ્યારે હું ફેક્ટની વાત કરું છું તો હું એકચ્યુઅલમાં કેવો? તો હું જ્ઞાન દર્શન વાળો, હું અનંત ગુણાત્મક, હું જાનને દેખને વાળો, રાઈટ. બસ આટલું જ. અને હું વિપરીત એનું જ્યારે વર્ણન કરવા માંડું તો ઇટ બીકમ્સ વ્યવહારનું કથન. આઈ હોપ આપણે બધા અહીંયા સુધી ક્લિયર છીએ. ઓકે. હા, વાંચો આગળ. પ્રીતિબેન.
હા, સમયસારમાં તો શુદ્ધાત્માના અનુભવને નિશ્ચય અને વ્રતશીલ સંયમવાદીને વ્યવહાર કહેલ છે. શુદ્ધાત્માનો અનુભવ સાચો મોક્ષ માર્ગ છે. તેથી તેને નિશ્ચય મોક્ષ માર્ગ કહ્યો છે. તથા વ્રત તપ આદિ મોક્ષ માર્ગ નથી. તેને નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો છે. તેથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. માટે નિશ્ચયથી જે નિરૂપણ કર્યું હોય તેને સાચું સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારથી જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. ओके, થોડુંક स्लोली જ લઈએ. હવે समय सार में तो शुद्धात्मा के अनुभव को ही निश्चय कहा है અને વ્રત તપ સંયમ આદિને વ્યવહાર કહ્યું છે. બરાબર. હમણાં જ આપણે એક પોઈન્ટ લીધું કે શું કીધું કે શુદ્ધ આત્મા કા અનુભવ કરના નિશ્ચય અને વ્રત તપ આદि કરના તો વ્યવહાર. તો કે બે દ્રવ્યમાં એમ અલગ અલગ સ્થાપના ન કરવી. બરાબર. પછી કે પણ તો સમયસારમાં તો એમ જ કીધું છે. તો શું કીધું કે શુદ્ધ આત્મા કા અનુભવ તે જ સાચું મોક્ષ માર્ગ. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કે શુદ્ધ ઉપયોગમાં લીન રહેવું તે જ સાચું નિશ્ચય મોક્ષ માર્ગ છે. એના સિવાય કંઈ પણ મોક્ષ માર્ગ નથી. ઓકે. પણ તથા ત્યારે જ જ્યારે એ જીવ શુદ્ધ ઉપયોગમાં નથી તો એ બહારની પ્રવૃત્તિઓમાં દેખાય તો કે છે કે તથા વ્રત તપ આદિ મોક્ષ માર્ગ નહીં હૈ. નથી. કારણ કે એનાથી આપણને કયું બંધન થાય છે? પુણ્યનું બંધન થાય. પુણ્યનું બંધન. વેરી ગુડ. पुण्यનું બંધન થાય છે. इन्हें निमित्त आदि की अपेक्षा से उपचार से मोक्ष मार्ग कहा है. કયું નિમિત્ત થયું અહીંયા? તપ કરવું ને આ બધું શું નિમિત્ત છે? તમે કહો છો કે જે તપ કરે છે ને આ બધું શું નિમિત્ત થાય છે? હા, એટલે right. પુણ્યનો બંધ છે એને આપણે મોક્ષ માર્ગ માનીએ છીએ. ના, એને એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે વ્રત તપ મોક્ષ માર્ગ આદિ છે એ ભલે છે તો શરીરની ક્રિયા 28 મૂળ ગુણનું પાલન જે કંઈ પણ કરી રહ્યું છે તો નિમિત્ત આદિકની અપેક્ષા ઉપચારથી જસ્ટ કહેવા માટે આપણને એમ લાગે છે કે મે બી એનાથી એને કર્મ ખરી જાય છે. બટ રિયલમાં છે ને બે અલગ અલગ ધારા વહી રહી છે. મેં તમને કીધું ને સમ્યક દર્શન થાય તો બે ધારા વહે છે. એક તો સમ્યક દર્શનની ધારા ચાલુ છે અંદરમાં ભેદ જ્ઞાન ચાલુ છે. જેટલી કશાય ચોકડી જાય એ પ્રમાણે એ ધારા ચાલુ છે. તો જ્યારે ચોથું ગુણસ્થાન આવે તો અનંતાનું બંધી ગઈ. પાંચમા ગુણસ્થાન આવે તો જરાક વધારે ધારા મોટી થઈ. ઓકે, તો બે જ કશાય ચોકડી. ત્રીજી થઈ તો જરાક ઓર વધારે, રાઈટ? તો 3 કશાય ચોકડી. તો 3 કશાય ચોકડી નું અભાવ છે એટલી તો નિર્જરા કન્ટિન્યુઅસ ચાલુ જ. ઓકે, એ નિમિત્તથી કહેવામાં આવે છે. પરંતુ 12માં જે કંઈ પણ વ્રત તપ નિયમ આદિ ચાલે છે એ તો બંધનું જ કારણ છે. શું માનવું? બંધનું એ નિર્જરાનું કારણ નથી. આ જે આપણી અંદરની પરિણતિ ચાલે છે એ નિર્જરાનું કારણ છે. બરાબર. બધાને ક્લિયર થાય છે જરાક વાત? આ ક્લિયર છે. પ્રીતિ આંટી, અંદરની પંક્તિ ચાલે છે તો નિદ્રા થાય, બાકી વ્રત તરફથી નિદ્રા ન થતી. હા, એનાથી તો બંધન જ થાય છે. એ બંધનનું જ કારણ છે. એ પુણ્ય બંધનનું જ કારણ છે. એ તો ક્લેરિટી જોવી જોઈએ. બટ સાયમલ્ટેનિયસલી સાઈડ બાય સાઈડ સેમ ટાઈમ પર અહીંયા 3 કશાય ચોકડીનો અભાવ છે કે 2 કશાય ચોકડીનો અભાવ છે કે 1 કશાય ચોકડીનો અભાવ છે, આઈધર ઓર. જેટલી પણ કશાય ચોકડીનો અભાવ છે એટલી નિર્જરા પણ કન્ટિન્યુઅસ થઈ રહી છે. એ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો એ નિમિત્તની અપેક્ષાએ કે અહીંયા જેટલી નિર્જરા થઈ રહી છે એ નિમિત્તની અપેક્ષાએ એને અહીંયા મોક્ષ માર્ગ કહી દીધું છે. અધરવાઇઝ આ તો બંધનનું જ કારણ છે. વ્રત તપ નિયમ તમને ભલે સમ્યક દર્શન હો, તમે શ્રાવક દશા લ્યો કે તમે મુનિરાજ બનો, એ બંધનનું જ કારણ છે. એ પુણ્ય બંધનનું જ કારણ છે. એ કઈ નિર્જરાનું કારણ નથી. નિર્જરાનું કારણ એક જ છે જે આપણી કશાય જેટલી ગઈ. ઓકે, જેટલી કશાય જ્યારે ગઈ એ આપણી નિર્જરાનું કારણ રહે છે.
એટલે આ અધરવાઇઝ નિમિત્ત આદિની અપેક્ષાએ લખ્યું છે તો એ જે કસાઈ છોકરીનો અભાવ છે એની નિર્જરા થાય છે એને નિમિત્ત કીધું છે. હા હા અચ્છા, ઓકે. ઓકે, તો આ નિમિત્ત થઈ ગયું. ઓલી શરીર આદિકની ક્રિયાથી તો કોઈને પણ કાંઈ નથી થતું. એ તો કાંઈ પણ એમ પણ પૂતગલ છે. મેં એકવાર વાત કરી હતી ને કે સુમત પ્રકાશજીના ક્લાસમાં તો અમે લોકો એમ પણ સાંભળ્યું હતું કે લોકો બહુ ઉપવાસ ને આ કરે છે તો એમને તો અંતરાય છે, ખાવા નથી મળી રહ્યું. યુ સી કયા લેવલ સુધી લઈ ગયા એમને કે ભાઈ એને એમ લાગે છે કે મેં ઉપવાસ કર્યો એ કે ના, તારા પુણ્યમાં નથી કે તને ખાવાનું મળશે. બીકોઝ વી આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે જે તત્વની ભૂલો કરી રહ્યા છે ને એ આપણે સમજવું જરૂરી છે કે એને આપણે બહુ ઇમ્પોર્ટન્સ એટલું આપી દીધું છે કે આપણે એમ જ માનીએ છીએ કે એનાથી હું કહીએ ને બહુ આગળ વધી જઈશ, જ્યારે એવું નથી. बराबर, हाँ पॉइंट क्लियर। હું એકવાર પાછું વાંચી લઉં। शुद्धात्मा का अनुभव सच्चा मोक्ष मार्ग है, अतः उसे निश्चय मोक्ष मार्ग कहा है, तथा व्रत तप आदि मोक्ष मार्ग है नहीं। इन्हें निमित्त आदि की अपेक्षा उपचार से मोक्ष मार्ग कहा है, अतः इन्हें व्यवहार मोक्ष मार्ग कहते हैं। લોકોને એમ પણ લાગે ને કે જો આને ઇન્દ્રિયોનું દમન કર્યું, એને અહિંસા પાળી, રાઈટ? તો લોક વ્યવહાર છે, લોકમાં આપણને એમ જ લાગે કે ભાઈ એનું ચારિત્ર એકદમ સ્ટ્રોંગ છે, એ જુઓ કેટલું બધું કરી શકે છે, રાઈટ? એવું ફિલિંગ આવે એટલે બધાને એમ જ લાગે કે આ મોક્ષ માર્ગ છે. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ મોક્ષ માર્ગ. પણ અહીંયા આપણે સમયસારમાં કીધું છે કે આ વ્યવહાર મોક્ષ માર્ગ છે. અગેન આ વ્યવહાર મોક્ષ માર્ગ કોને લાગુ પડે? જેને નિશ્ચય થયું છે એને, જેમ તૃપ્તિ આંટીએ કીધું. ઓકે, આ મોક્ષ માર્ગ ક્યારે? એને મોક્ષ માર્ગ એટલે કે નિર્જરા, બરાબર? બંધન ન થવું ઇઝ મોક્ષ માર્ગ. તો એને ક્યારે મોક્ષ માર્ગ કહેવાય? જ્યારે અહીંયા નિર્જરા વર્તતી હોય તો એને મોક્ષ માર્ગ કહેવામાં આવે. અધરવાઇઝ તો શું છે? આ વ્રત તપ કર્યા કરે, અહીંયા તો ઝીરો છે એમ પણ, બરાબર? તો આ વ્રત તપ કર્યા કરે, બીજું બંધન, બીજું બંધન, બીજું બંધન, મોક્ષ માર્ગ તો ચાલુ જ નથી થયું હજી. યેટ ધીસ અહીંયા તો ઉત્પત્તિ જ નથી મોક્ષ માર્ગની. મતલબ when people get irritated during તપ, એ નિશ્ચય વગરનું છે, તમે એમ કહો છો કે કઈ પણ 100%, જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી વ્રત તપ નિયમ ખોટા છે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે જે ઇરિટેશન ને જ્યારે થાય છે તો આઈડિયલ સિચ્યુએશન કે એને શાંત કરો, ઘરમાં ક્લેશ વધારો નહીં, પોતાને પણ ક્લેશ વધારો નહીં, ખાઈ લો એક ટાઈમ અને સ્વાધ્યાય કરો. બટ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે તમારું વ્રત કન્ટિન્યુ કરો, પણ ક્ષમતા ભાવમાં. આઈ અન્ડરસ્ટેન્ડ કે આપણને એમ આપણે ઘણીવાર છૂટછાટ પણ લઈ લઈએ કે વ્રત કરતા કરતા પણ એમ કહી દઈએ કે ના ના મારાથી નથી થતું, મને ગુસ્સો આવે છે. તો કંટ્રોલ યોર ઇમોશન્સ, થોડુંક પાણી એક્સ્ટ્રા પી લ્યો અને શાંતિથી બેસો, વિચારો. કારણ કે હવે તમે વ્રત લીધું જ છે તો એને સ્ટોપ પણ નહીં કરો. કોશિશ તો એમ કરો, કોશિશ એમ કરો. ઇટ ઇઝ નોટ કે સ્વચ્છંદી થવાનું માર્ગ નથી ક્યાંય પણ. નહીતર લોકો શું કરશે કે વ્રત લેશે અને પછી કહેશે ગુસ્સો આવે છે, છોડી દીધું, એક ટાઈમ ખાઈ લીધું, સ્વાધ્યાય કર્યું. એવી રીતે નથી હોતું. See, you also have to start training yourself somewhere. ટ્રેન પણ કરવાનું છે ક્યાંક. તો એ બધું કોમ્બિનેશનમાં બધું જાય છે. બટ યુ હેવ ટુ સી કેટલું અહીંયા મન શાંત રહે છે. એ પણ બહુ જરૂરી છે કે આપણું અહીંયા ઇટ શુડ બી કુલ ઇનફ કે તમે તમારા ફેમિલી મેમ્બર્સને હેરાન નથી કરી રહ્યા, બરાબર? ओके, પછી सेकंड पॉइंट, अतः निश्चय नय से जो निरूपण किया हो उसे सच्चा सत्यार्थ मानकर उसका श्रद्धान करना, और व्यवहार नय से जो निरूपण किया हो उसको असत्यार्थ मानकर उसका श्रद्धान छोड़ना, यानी એ આદરવા જેવું નથી. કયું? વ્રત તપ નિયમ જે કંઈ પણ છે એ આદરવા જેવું નથી કે આઈ વિલ નોટ ગો લાઈક ઓહો મેં આ કરી લીધું, ઓહો ફિલિંગ ના આવી જોઈએ તમને. આપણને જે માન ચડી જાય કે મેં કર્યું એ પેલા જ મિથ્યાત્વ છે. કેમ? નિશ્ચય નથી.
મેં કર્યું ઇઝ ઓનલી રોંગ ના, કારણ કે પૂતગલ છે આ કર્તા ક્રિયાનું બુદ્ધિ કર્તા કર્તા બુદ્ધિ બુદ્ધિ .1 અને તમે શરીરને મેં માની લીધું, કેટલું મોટું પાપ, મિથ્યાત્વ થઈ ગયું. યસ. સો યસ. ઓલ ધીસ યુ હેવ ટુ ટેક ઇન ટુ અકાઉન્ટ. બહુ સૂક્ષ્મ માર્ગ છે, સ્લોલી જવું પડે છે બધામાં. ઓકે, એટલે દેટ ઇઝ વાય સેડ કે તમે ડાયરેક્ટ ક્રિયા ઉપર ન ચડી જાઓ. પેલા સમજો તો સહી શું ચાલી રહ્યું છે. આપણે સમજ્યા વગર ડાયરેક્ટ ટ્રિગ્નોમેટ્રી પર વયા ગયા. મેથેમેટિક્સ નું 1+1 પણ આવડતું નથી અને આપણે શું કર્યું, ડાયરેક્ટ 10th સ્ટેન્ડર્ડ નું કયું ને ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા બેસી ગયા. બોલો તમે પાસ થશો કે નહીં? ના. નહીં થયું. એટલે અન્ડરસ્ટેન્ડિંગ બેઝિક્સ કોન્સેપ્ટ એ ક્લિયર હોવું જોઈએ. પછી તમે જે કાંઈ કરશો એ વિચારી સમજીને કરશો અને તમારું ધ્યાનમાં ક્લિયર હશે કે ભાઈ હા, આ તો આઈ એમ ટેસ્ટિંગ માય સેલ્ફ. શરીરમાં કેટલું અપડાઉન થાય છે ત્યારે મારી પરિણતિમાં શું ફેરફાર થાય છે, ત્યારે હું શાંત બેસી શકું છું, નથી બેસી શકતો, હું કેટલો આકુળ વ્યાકુળ થાઉં છું. એ બધું ધીઝ આર ઓલ માપદંડ. ટેમ્પરેચર માપીએ ને આપણે, એવું બધું છે. કારણ કે કેટલી એકત્વ બુદ્ધિ છે એ બધું ખ્યાલ પડશે ને. હમ. એકત્વ કેટલું છે એ બધું જ ખ્યાલમાં આવી જશે. બરાબર, તો એ આદરવા જેવું નથી. અને જે સાચું છે અહીંયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ જ સાચું મોક્ષ માર્ગ છે. અને એનાથી જ નિર્જરા થશે, એ જ એકચ્યુઅલમાં મોક્ષનું કારણ બનશે. અને વ્રત તપ નિયમ આદિ જે કંઈ છે એ બંધનનું બંધ. કારણ છે, પુણ્ય બંધ છે, પુણ્ય આશ્રવ છે. એ મોક્ષનું કારણ નથી, એ સંસારનું કારણ છે. ભલે સારી ગતિ, પણ ગતિ તો છે ને, કે હમ. ગતિ છે. તો ગતિમાં મોહ રાખવું કે ન રાખવું એ પછી આપણે વિચાર. ઓકે, હા, વાંચો આગળ. અરવિંદ, કેન યુ રીડ? શ્રદ્ધાંત નિશ્ચયનું રાખી અને પ્રવૃત્તિ વ્યવહારરૂપ હા, શ્રદ્ધાંત તો નિશ્ચયનું રાખવું અને પ્રવૃત્તિ વ્યવહાર રૂપ. બહુ ફાઇન, વેરી ગુડ. હા, એક એક ના. પ્રશ્ન આવે છે, આપણા જ છે પ્રશ્નો. ના બેટા, નિશ્ચયનું નિશ્ચય રૂપ અને વ્યવહારનું વ્યવહાર રૂપ શ્રદ્ધાંત રાખવું જોઈએ. અને પ્રવૃત્તિમાં તો નયનું પ્રયોજન જ નથી. પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. જે દ્રવ્યની જે પરિણતિ હોય તેને તેની જ કેનાર નિશ્ચય નહીં છે, અને તેને જ અન્ય દ્રવ્યની કેનાર વ્યવહાર નહીં છે. માટે એમ શ્રદ્ધાન કરવું કે નિશ્ચય નયનું કથન સત્યાર્થ છે અને વ્યવહાર નયનું કથન ઉપચરિત હોવાથી અસત્યાર્થ છે. રાઈટ, તો આ બધા એમ જ માનીએ ને કે શ્રદ્ધાન આપણે છે ને ઘણા બધા વિથ ટાઈમ સ્વાધ્યાયી થઈ જઈએ ને, તો આવી બધી નાની નાની ભૂલો થઈ જાય છે. સાતમો અધિકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે એકચ્યુઅલમાં સાચા દેવશાસ્ત્ર ગુરુમાં આવી ગયા છે, મુમુક્ષુ છે, સ્વાધ્યાયી કરે છે, ને છતાંય કઈ મિસ્ટેક્સ રહી જાય છે, એ સાતમા અધિકારમાં. ઓકે, તો ક્રીમ જે કહીએ ને એ સાતમો અધિકાર છે. તો કે શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખવું અને પ્રવૃત્તિ વ્યવહાર રૂપ ચાલે ને. પ્રશ્ન આવે છે, ઓકે, શ્રદ્ધાનું કે હું જાણવા દેખવા વાળું છું, બરાબર, પણ પ્રવૃત્તિ મારે એવી રાખવી અહિંસક, રાઈટ? તો શું પ્રોબ્લેમ છે? હા, હવે મને કયો, શું પ્રવૃત્તિમાં ગડબડી થઈ? હું એમ માની લીધું કે હું પ્રવૃત્તિ કરું છું, પછી પ્રવૃત્તિ હું કરું છું, હું પ્રવૃત્તિમાં કરું રચ્યા છું, પછી રાઈટ? તો કેટલી અને મિસ્ટેક. પ્રવૃત્તિમાં પછી રચ્યા પછી હા, એ તો ભાઈ મોટી જ ગડબડી ચાલે છે બધાની. તો કે પ્રવૃત્તિ નહીં, મતલબ એક્ટિવિટી. હા, તો મતલબ activity can also be of mind. Activity can be of anything. Your mind, body is Mind, also, mind is yeah. also a part of body only. પછી તો હા, Mind is also Pudgal, okay? Pudgal only, okay? तो कि नहीं बेटा, निश्चय का निश्चय रूप और व्यवहार का व्यवहार रूप श्रद्धान रखना. શ્રદ્ધાન કેવું હોવું જોઈએ? કે નિશ્ચયનું નિશ્ચય રૂપ શ્રદ્ધાન અને વ્યવહારનું વ્યવહાર. અહીંયા શ્રદ્ધાનની વાત કરી છે, અહીંયા અભિપ્રાયની વાત કરી છે, અહીંયા માન્યતાની વાત કરી છે. તો કે છે प्रवृत्ति में तो नए का प्रयोजन ही नहीं है. प्रवृत्ति तो द्रव्य की परिणति है. કોઈ પણ દ્રવ્ય, એની પ્રવૃત્તિ તો ચાલે જ છે ને, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય 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 તો ચાલુ જ છે, રાઈટ? તો કે પ્રવૃત્તિ તો દ્રવ્યની છે,
તો એમાં તે શું કરી લીધું? એ તો ઓટોમેટિક થઈ રહી છે. શરીરની પણ પ્રવૃત્તિ ઓટોમેટિક થાય છે. હુ આર યુ ટુ ડુ એનીથિંગ? આજે વાળ કાળાથી સફેદ થયા તો તે કર્યા. આજે તે ઉપવાસ કર્યું તો તે કર્યું. તને ખાલી લાગે છે તે વિકલ્પ કર્યું. ખાવું ન મળવું એ તારું ડેસ્ટિની, પુણ્ય ઉપર છે. આપણા જે ઋષભદેવ ભગવાન હતા એ તો રોજ જતા હતા આહાર માટે. હા. આફ્ટર 6 મંથ, 6 મંથ તો તપમાં હતા, બરાબર. હમ 6 મંથ પછી રોજ જતા આહાર માટે. તો ઈચ્છા તો શું હતી? ખાવું મળવું, રાઈટ. પણ શું સિરિયસમાં, એકચ્યુઅલમાં, રિયલમાં એમને ખાવાનું મળ્યું? તો શું એમને ઉપવાસ કર્યું કે ઉપવાસ થઈ ગયું? થઈ ગયા. ડિફરન્સ સમજાણું? હા. પહેલા તો 6 મહિના પણ એ પોતાના ધ્યાનમાં લીન હતા ત્યારે પણ ઉપવાસ થઈ ગયું. અને પછી પણ 6 મહિના એ જતા હતા તો ખાવા માટે, રોજ જતા હતા આહાર લેવા, પણ આહારની વિધિ કોઈને મળી નહીં. તો પછી એમને જમવાનું ન મળ્યું, રાઈટ. તો ઈચ્છા તો હતી ખાવાની, પણ ખાવાનું ન મળ્યું તો એ પ્રવૃત્તિ કોની થઈ? શરીરની થઈ ને. ઉપવાસ જે થયા, આપણે હમણાં વર્ષી તો બધા માઇન્ડા છે, રાઈટ. એવરીબડી થિંક્સ કે હું નિર્જરા કરું છું, બરાબર. તો એ કર્યું કે થયું એમાં બહુ ફરક છે. કરવું ને થવું तो एम है कि प्रवृत्ति में तो नए का प्रयोजन नहीं, प्रवृत्ति तो द्रव्य की परिणति है। जिस द्रव्य की परिणति हो उसको उसी की कहने वाला निश्चय नहीं। તમારી પ્રવૃત્તિ શું છે? જાણવું, દેખવું. અને દ્રવ્યની પરિણતિ શું છે? પૂતગલ દ્રવ્યની વર્ણ રસ સ્પર્શ ગંધ, રાઈટ. એ એની પ્રવૃત્તિ છે, એ જ રીતે થશે. સળના, ગલના, જે કંઈ પણ એની પ્રવૃત્તિઓ છે એ જ રૂપે થવાની છે. તો એને એ રૂપે માનવી એ નિશ્ચય. આ જે પૂતગલ છે એને બ્લેક કહેવું એ નિશ્ચય. ઓકે. આ જે શરીર છે એને એમ કેવું કે આ આવું છે, જેમ છે એમ કેવું, ઇઝ કોલ્ડ એઝ નિશ્ચય. અને એને અલગ રીતે કેવું કે નેહલ અહીંયા આવ, તને સમજાતું નથી? તારી વાત કરું છું, તું અહીંયા આવ. તો એ થઈ ગયું રોંગ, એ થઈ ગયું વ્યવહાર. ओके, ये बात। तो अतः यह श्रद्धान करना कि निश्चय नय का कथन सत्यार्थ है, साचू छे, અને વ્યવહાર નયનું કથન ઉપચરિત છે, અસત્યાર્થ છે, ફોર્મેલિટી છે, સમજાવવા માટે. ओके, इट इज जस्ट फॉर फॉर्मेलिटी, કહેવા માટે, કથન કરને की पद्धति. अदरवाइज હું નહીં સમજાવી શકું. બચ્ચાને જ્યારે હું કહું કિચનમાં જા સાકરની બરણી લઈ આવ, તો he will not search for actual में સાકરની બરણી. એને પણ ખ્યાલ પડે કે મમ્મી શું કહી રહી છે, રાઈટ. એને ખ્યાલ છે કે મમ્મી વ્યવહારથી કહી રહી છે હું કાચની જ બરણી લઈ આવીશ જેમાં સાકર છે. That is how you will always tell. હા, વાંચો આગળ. એમ કેમ કહ્યું કે નિશ્ચયનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનું શ્રદ્ધાન છોડવું? સાંભળો, વ્યવહારને સ્વદ્રવ્ય પરદ્રવ્યને વ્યવહારને સ્વદ્રવ્ય પરદ્રવ્યને તથા તેના ભાવોને અને કારણ કાર્યાદિને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે. આ જાતના શ્રદ્ધાનથી મિથ્યાત્વ થાય છે. માટે વ્યવહારને ત્યાગ કરવા યોગ્ય છે. વળી નિશ્ચયને તેમને જ યથાવત નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી. એવા શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે. તેથી તેનું શ્રદ્ધાન કરવું. શું કીધું कि आपने ऐसा क्यों कहा कि निश्चय का श्रद्धान करना और व्यवहार नहीं का श्रद्धान छोड़ना? श्रद्धान मान्यता, ओके. तो કે છે કે વ્યવહાર નય સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. સ્વદ્રવ્ય એટલે પોતાની આત્મા અને પરદ્રવ્ય એટલે શરીર. ઓકે. એના જે અનેક ભાવો છે, એટલે કે એના જે અનેક ગુણો છે, જેવી રીતે કે શરીર ગોરું, કાળું, જાડું, પતલું, રાઈટ, જે કંઈ પણ છે એને શું કરે છે?
भावों को व कारण कार्य आदि को किसी में मिलाकर निरूपण करता है। શું કે છે કે હું કાં તો ગુણોને મેળવે છે કે હું ગોરો, હું કાળો, હું લાંબો, હું પતલો, હું એલ્ડેસ્ટ, હું યંગેસ્ટ, રાઈટ, હું પૈસા વાળો, એવી રીતે મિલાવટ, ગુણો સાથે મિલાવટ કરે છે. ઓર કારણ કાર્ય આદિ કે જીવને ઈચ્છા થઈ બોલવાની અને શરીર બોલવા માંડે છે તો શું કે છે? હું બોયલો. હમ જીવને ઈચ્છા થઈ ચાલવાની તો શરીર ચાલે છે ત્યારે ઓકે, તો એ કે છે કે હું ચાલ્યો. તો હા તો કારણ કાર્ય એ બંનેને ભેળવે અને જે કથન થાય, અને ફર્સ્ટ પોઈન્ટ હતું ગુણોને એટલે ભાવોને ભેળવે અને કથન કરે, તો બોથ આર રોંગ કથન, બોથ આર વ્યવહાર નય કા કથન. મેં પૈસા કમાવ્યા, હું રીચ, હું દરિદ્ર, કે હું આ, હું તે, કે મારું ઘર, એમ જ્યારે આ મિક્સિંગ કરીને જે વાત થાય છે, इधर कारण कार्य और गुण, तो एक है को किसी में मिलाकर निरूपण करता है. इस प्रकार के श्रद्धांत से क्या होता है? मिथ्यात्व होता है. केम? कारण के यहाँ अहमपणु આવી ગયો, मैंपना, मैंने किया, मैंने बोला, मैं गोरा, मैं काला, मैं पैसे वाला, मैं ऐसा कर सकता हूँ. એને શું આવી ગયું? એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વની જે ચાર બુદ્ધિઓ છે એ ઊભી થઈ ગઈ, એટલે ત્યાં અહમપણું આવ્યું, એટલે એ મિથ્યાત્વ છે. बोलने में प्रॉब्लम नहीं है, मानो मत, હમ बोलो मानो मत, वरना फिर कल से ઘરે પણ બોલવા માંડશો કે હું તો જાણવા દેખવા વાળો હું નથી, એવી રીતે નહીં ભાઈ. બોલવામાં તો જેમ આવવાનું છે એમ જ થશે, રાઈટ? હમ मान्यताમાં क्लैरिटी होवी જોઈએ. अतः व्यवहार नय त्याग करने योग्य है तथा निश्चय नय उन्हीं को यथावत निरूपित करता है. જેમ છે એમ કહી દીધું, निश्चय नय જેમ છે એમ જ કહેશે, किसी को किसी में नहीं मिलाता. ये बाल काले, ये शरीर गोरा, ये શરીર પતલા. જ્યારે એ શરીરની વાતથી ફોકસ કરીને વાત કરે છે તો એ નિશ્ચય નહીં. અને જ્યારે હું કહી દઉં મારા વાળ કાળા, હું ગોરો, હું કાળો, મારો હું પણ, લાગી મારો મારો શબ્દ લાગી ગયો તો હા ખોટું. તો ખોટું. આમ બોલો હા કે કાળો અને ગોરો તો નિશ્ચય. હા, જો મેં ખાલી ફોકસ કરીને કહી દીધું કે આ શરીર આમ, આ શરીર તેમ, રાઈટ, मध्ये ठेवली आहे ना તો એ થઈ ગયું बॉटल નિશ્ચય भरले નહીં ત્યાંથી, तिकडे ते અધરવાઇઝ વ્યવહાર નહીં. मी ઓકે झोपते ते रूम मध्ये समोर आहे. ઓકે, ऐसे श्रद्धांत से सम्यक्त्व होता है. જ્યારે આપણે ક્લેરિટી રાખીએ કે કોની વાત ચાલે છે એ આપણા જ્ઞાનમાં ક્લિયર હોય તો ત્યારે સમ્યક્ત્વ થાય છે. અતઃ ઉસકા શ્રદ્ધાન કરવું, જેવું છે એવું માનવું તે નિશ્ચય, જેવું છે નહીં પણ આપણે કહીએ એમ એવી રીતે કહેવામાં આવે તો ઇટ ઇઝ કોલ્ડ એઝ વ્યવહાર. ક્લિયર? હમ. વેરી ગુડ. વાંચો હમ. આગળ. તો પછી જૈન શાસ્ત્રોમાં બંને નયોનું ગ્રહણ કરવાનું કેમ કહ્યું છે? જ્યાં નિશ્ચય નયનું કથન હોય તેને તો સત્યાર્થ એમ જ કહે છે, સત્યાર્થ એમ જ છે એમ માનવું, અને જ્યાં વ્યવહારની મુખ્યતાથી કથન હોય તેને એમ નથી, નિમિત્ત આદિની અપેક્ષાએ ઉપચારથી કથન કર્યું છે એમ માનવું, તે જ બંને નયોનું ગ્રહણ છે. ઓકે, તો જેમ જ્યાં છે, ઓકે, જ્યાં નિશ્ચયનું કથન છે એ સત્યાર્થ છે એવું જ છે, ऐसा ही है એવું જ છે. ओके, देयर इज एन एम्फोसिस, ऐसा ही है. तो द मोमेंट ऐसा ही है એવું જ છે તો that becomes your નિશ્ચય નહીં, એવું માનવું. અને એવું છે નહીં પણ કહેવામાં આવે છે. ઓકે, આ ઘર મારું નથી. ઓકે, કે સપોઝ આપણે કોઈ ફ્રેન્ડના ઘરે ગયા હોય અને ઓલો ફ્રેન્ડ કે આવો 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 તમારું જ ઘર છે, રાઈટ? તો એ રિયલમાં ફેક્ટ છે નહીં, નહીં. એવું છે નહીં પણ એવું કહેવામાં આવે છે કે એવું આપણે જસ્ટ કહીએ આઉટ ઓફ ફોર્મેલિટી, રાઈટ? તો ધેટ बिकम्स योर व्यवहार का कथन. ओके, છે નહીં બટ યુ જસ્ટ હેવ ટુ કાઇન્ડ ઓફ કહીએ, that way.
तो ऐसा है नहीं, निमित्त आदि की अपेक्षा से उपचार से कथन किया है ऐसा मानना ही दोनों નેવો को ગ્રહણ करना है. બંને નેવોનું ગ્રહણ કરવું જરૂરી છે. યુ શુડ બી નોઈંગ બોથ ધ નોઈસ, કારણ કે કથનની પદ્ધતિ બેઉ ટાઈપની ચાલશે. વાંચો આગળ. જો વ્યવહારને હે કહેશો તો લોકો વ્રતશીલ સંયમ આદि છોડી દેશે. કાંઈ વ્રતશીલ સંયમાદિનું નામ તો વ્યવહાર નથી. એને મોક્ષ માર્ગ માનવો તે વ્યવહાર છે. એને સાચો મોક્ષ માર્ગ માનવાનું તો છોડવું જ જોઈએ. અને જો વ્રતાદિ છોડશો તો શું હિંસાદિરૂપ પ્રવર્તશો તો એથી પણ વધારે બુરું થશે. માટે વ્રતાદિને છોડવા એ પણ બરાબર નથી, અને તેમને સાચો મોક્ષ માર્ગ માનવો એ પણ બરાબર નથી. राइट. तो આપણે હમણાં શું કીધું કે इसको छोड़ो छोड़ो, मतलब छोड़ने को नहीं कहा है उसको. શું કહીએ, અટ્રેક્ટ નહીં થવું, એને ધર્મ ન માનવો, એનાથી મોક્ષ માર્ગ થશે એની વાત ચાલે છે, શ્રદ્ધાની વાત ચાલે છે. રાઈટ. શાર્વિન હેઝ ટુ એડ. બોલો શાર્વિન. ના, I was like, it's not the path of મોક્ષ માર્ગ. મતલબ મોક્ષ માર્ગનો રૂટ નથી. It is an accessory, but not the ઇટ વિલ main. બી ધેર, ઇટ વિલ બી ધેર વિથ યુ. હા, હા. આપણી સાથે સાથે પેરેલલી એ ચાલશે જ. એ પેરેલલી એ ભાવ આવશે જ. તમે ક્યાં જશો? તમે મંદિરે જ જશો, તમે વ્રત તપ ભક્તિ જ કરશો, તમે જાત્રાએ જ જશો, તમે સ્વાધ્યાય જ કરશો. રાઈટ. તો તમે દેખાશો એવા જ સાઈડમાં. બટ ધેન યોર ક્લેરિટી શુડ બી ઇન થોટ્સ કે ના, એ કાંઈ મને મોક્ષ માર્ગનું કારણ નથી. સાચું મોક્ષ માર્ગ તો શુદ્ધાત્મા છે. બરાબર. તો કુછ વ્રત શીલ સંયમ આદિનું નામ કાંઈ મોક્ષ માર્ગ નથી. ઓકે, કાંઈ નામ વ્યવહાર નથી. સોરી, એ કાંઈ વ્યવહાર નથી અલગથી. પરંતુ એને મોક્ષ માર્ગ માનવું, ઓકે, તેને વ્યવહાર કહેવામાં આવે છે. એ મોક્ષ માર્ગનું કારણ છે જે આપણે માનીએ છે ને કે એનાથી મને મોક્ષ મળશે, ઇઝ કહીએ ને એ વ્યવહાર છે. અને इनको सच्चा मोक्ष मार्ग मानना तो छोड़ना ही पड़ेगा, छोड़ना ही चाहिए. એ સાચું નથી. और तथा यदि व्रत आदि को छोड़ोगे तो क्या होगा? कहाँ जाओगे? तो પાપ કર્મ પાપ પાપ કર્મ ક્રિયા. બરાબર. અને પાપમાં જશો તો તમે ક્યાં જશો? સ્વર્ગમાં. નરક. राइट राइट. तो के तथा यदि व्रत आदि को छोड़ोगे तो क्या हिंसा आदि रूप प्रवर्तोगे, तो फिर और भी बुरा होगा. अतः व्रत आदि को छोड़ना भी ठीक नहीं और उन्हें सच्चा मोक्ष मार्ग मानना भी ठीक नहीं. બે પોઈન્ટ લીધા. સી હાઉ આપણું કેટલું ક્લેરિટી થતું જાય છે વિથ તત્વજ્ઞાન કે ભાઈ વોટ ઓલ થિંગ્સ વી થિંક અને શું એકચ્યુઅલમાં રિયાલિટી છે. કે આપણે એને ક્યાંક ને ક્યાંક કાં તો મોક્ષ માર્ગ માની બેઠા છીએ, કાં તો એને વ્યવહાર સમજીએ છીએ. એટલે જરાક કાંઈક ને કાંઈક માઇન્યુટ ગડબડી ચાલુ છે. વાંચો આગળ. જો એમ છે તો પછી જીવવાણીમાં વ્યવહારનું કથન જ શા માટે કર્યું? જેવી રીતના મલેચ્છ ભાષા વિના સમજાવી ન શકાય, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ આપી શકાતો નથી. તેથી જીનવાણીમાં વ્યવહારનું કથન આવ્યું છે. જેમ મલેચ્છને સમજાવવા માટે ભલે મલેચ્છ ભાષાનો આશ્રય લેવો પડે, પણ મલેચ્છ થઈ જવું તો સારું નથી. તેવી જ રીતે પરમાર્થનું પ્રતિપાદક હોવાથી ભલે તેનું કથન થાય, પણ તે અનુસરવા યોગ્ય નથી. શું કહેવાય હવે? ઉપદેશની પ્રક્રિયા જ છે. હાઉ ટુ એક્સપ્લેન. તો યુ હેવ ઓપ્શન જ નથી, કારણ કે કેવું સમજાવવું તો જોશે ને. તો આપણે કહીશું કે ઓલા જો મુનિરાજ છે જે 28 મૂળ ગુણનું પાલન કરે છે એ ભાવલિંગી મુનિરાજ. રાઈટ. કેવી રીતે સમજાવવું હવે એમને? એમની શુદ્ધ ઉપયોગ કા 3 કષાય ચોકડીનું એક્સપ્લેનેશન ઇઝ ડિફિકલ્ટ. રાઈટ. તો આપણે શું કહેશું? એમને બહારથી જોશું, જો 28 મૂળ ગુણનું પાલન કરે છે, વ્રત તપ સમિતિ આદિ ગુપ્તી કરે છે, રાઈટ, પ્રતિગમન કરે છે, આ કરે છે, તે કરે, તો કરે ઉપર ફોકસ આપીએ છે. હાઉ ટુ એક્સપ્લેન અધરવાઇઝ? એક્સપ્લેનેશન માટે મારું વ્યવહારનું હેલ્પ લેવી જ પડે છે. તો મ્લેચ્છ ઇઝ અ ન્યુ વર્ડ, ચાર્વિન. સો આપણા જે ખંડ છે, ભરત ક્ષેત્રના 6 ખંડ પડે છે. એમાં આર્ય ખંડ હોય અને 5 મ્લેચ્છ ખંડ હોય. મ્લેચ્છ આર ટાઈપ ઓફ પીપલ જ્યાં ધર્મ નથી હોતો.
ઓકે, જ્યાં આર્યન હોય ને પ્રજા, આર્ય પ્રજામાં ધર્મ હોય, એ મુનિ દીક્ષા લઈ શકે, એ હજી આગળ વધી શકે. પણ મ્લેચ્છ લોકોને એવો ભાવ જ ન આવે કે એ સંયમ આદિ લઈ શકે. ઓકે, તો એ જેણે ક્યારે ધર્મની વાત ન સાંભળી હોય, એને તમે જઈને કહી આવો કે તું ભગવાન છો, કે તારામાં આનંદ ગુણ છે, તું આમ છો, તો એ કહેશે કે રૂકો રૂકો રૂકો, સમજ में नहीं आ रहा है, राइट? પછી તમે એને એના ભાષામાં સમજાવવાની કોશિશ કરશો, राइट? तो એવી રીતના વાત છે કે म्लेच्छ को म्लेच्छ की भाषा में समझाना पड़ता है, यू हैव नो ऑप्शन. બરાબર? ઓકે, તો એ બેઝિકલી કથન કરવાની પદ્ધતિ છે. ઇટ ઇઝ ઓનલી ફોર આપણા બેનિફિટ. વ્યવહાર વગર સમજાવી શકવાનું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. ઓકે, વાંચો આગળ. વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક કેવી રીતે છે? જેમ હિમાલય પર્વતમાંથી નીકળીને બંગાળની ખાડીમાં મળનારી સેંકડો માઇલ લાંબી ગંગાની લંબાઈ તો શું, પહોળાઈ પણ આંખથી જોઈ શકાતી નથી. તેથી તેની લંબાઈ, પહોળાઈ અને વહેણના વળાંકો જાણવા માટે આપણે નકશાની મદદ લેવી પડે છે. પણ જે ગંગા નકશામાં છે તે સાચી નથી. તેનાથી તો માત્ર ગંગાને સમજી શકાય છે. તેનાથી કોઈ મુસાફર તરસ છીપાવી શકતો નથી. તરસ છીપાવવા માટે સાચી ગંગાને કિનારે જ જવું પડશે. તેવી જ રીતે વ્યવહાર દ્વારા કથિત વચન નકશાની ગંગા જેવા છે. તેનાથી સમજી શકાય છે, પણ તેના આશ્રયથી આત્માનુભવ પ્રાપ્ત કરી શકાતો નથી. આત્માનુભવ પ્રાપ્ત કરવા માટે તો નિશ્ચયના વિષયભૂત શુદ્ધાત્માનો જ આશ્રય લેવો આવશ્યક છે. માટે વ્યવહારને તો માત્ર જાણવા માટે જ પ્રયોજન છે, સમજવા માટે જ પ્રયોજન છે. પેલું ફાઇન એક્ઝામ્પલ લઈ લીધું કે ભાઈ હિમાલયમાંથી જો આવે છે, નદી આવે છે, તો યુ કેનોટ, આપણે કઈ એનું અંદાજ ના લગાડી શકીએ કે ક્યાં હિમાલય છે ને કેટલું મોટી છે, રાઈટ? એ આપણને નથી, તો આપણે કેવી રીતે મસ્ત એક નકશામાં જાણી લઈએ કે આવી રીતના નદી વહે છે, રાઈટ? ઇન मैप ऑफ इंडिया क्यारेक જોઈ લેજો तो કે છે કે बंगाल की खाड़ी में गिरने वाली सैकड़ों मील लंबी गंगा की लंबाई को तो क्या चौड़ाई भी आंख से नहीं देख सकते. આપણે નથી જોઈ सकता કેટલું એનું डेप्थ છે, डिस्टेंस છે, राइट? तो अतः उसकी लंबाई और चौड़ाई और बहाव के मोड़ों को जानने के लिए हमें क्या किसकी जरूरत पड़ती है? मैपनी, राइट? मैपनी जरूर पड़े છે, નકશેની. पर जो गंगा नक्शे में है, क्या वो रियल में नक्शा, अरे गंगा है? नहीं, राइट? इट इज जस्ट अ रिप्रेजेंटेशन, राइट? प्रेजेंटेशन માટે. तो उससे तो मात्र गंगा को समझा जा सकता है, तो આપણે ખાલી સમજી શકીએ છે. उससे कोई पथिक प्यास नहीं बुझा सकता. નહીતર પછી આપણે મેપમાં જ આખું વર્લ્ડ ફરી આવીએ. આજે હું સ્વિટ્ઝરલેન્ડ ગયો, પછી અહીંયા ગયો, ત્યાં ગયો, રાइट? એ રીતે નથી થતું, राइट? तो इट इज जस्ट अ रिप्रेजेंटेशन. उसी प्रकार व्यवहार द्वारा कथित वचन नक्शे की गंगा के समान है, उनसे समझा जा सकता है, पर उनके आश्रय से आत्मानुभूति प्राप्त नहीं की जा सकती. अगर હું એવો સમજી લઈશ કે હું શરીરની ક્રિયા કરતા કરતા શુદ્ધાત્મામાં લીન થઈ જઈશ, તો ખોટો. ओके, तो एवी રીતે નથી થતું. आत्मानुभूति प्राप्त करने के लिए तो निश्चय ने के विषयभूत शुद्धात्मा का ही आश्रय लेना आवश्यक है. अतः व्यवहार नहीं तो मात्र जानने यानी समझने के लिए प्रयोजनवान है. એ બંને એકબીજાના વિરોધી નથી, હા પાછા, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આ જે નિશ્ચય અને વ્યવહાર છે એ પૂરક છે એકબીજાના. દે સપોર્ટ ઈચ અધર, દે આર પૂરક, એ વિરોધી નથી. એ ખ્યાલ પડવું જોઈએ બધાને, નહીં તો પછી આપણે એને ઉડાડી જ દેશું વિરોધી સમજીને. ક્લિયર અહીંયા સુધી? મારા પાસે અમુક પોઈન્ટ્સ છે, જરા કોઈને નોટ ડાઉન કરવું હોય તો વ્યવહાર ઇઝ ઉપચરિત અને નિશ્ચય યથાર્થ. વ્યવહાર ઇઝ પરાશ્રિત, પરનો આશ્રય લે છે. ગુજરાતી બુકમાં નથી આ. ના ના, અમે મારી રીતે પોઈન્ટ્સ બનાવ્યા છે. ઓકે ઓકે. એ બે કોલમ, હા, બે કોલમ બનાવી લો નિશ્ચય વ્યવહારનું. તો હું પેલા નિશ્ચયનું પોઈન્ટ લઈ લઉં. નિશ્ચય યથાર્થ છે, વ્યવહાર ઉપચરિત છે, ઉપચાર છે. ओके, फॉर्मेलिटी. यथार्थ मतलब फैक्ट और उपचार मतलब फॉर्मेलिटी. फैक्ट में दिस हाउस इज माइन
एंड फॉर्मेलिटी में दिस हाउस इज ऑफ माय गेस्ट, बराबर. પછી નિશ્ચય ઇઝ આત્માશ્રિત, એટલે વસ્તુની વાત કરે છે, અને વ્યવહાર ઇઝ પરનું આશ્રય લઈને વાત કરે છે. એક્ઝામ્પલ, પાણીનું ગ્લાસ, પરનું આશ્રય લીધું પાણીનું, બરાબર. અગેન નિશ્ચય અસંયોગી છે અને વ્યવહાર સંયોગથી વાત કરે છે. આ પૈસા મારા, આ ઘર મારું, હું કાળો, ઘીનો ઘડો, સંયોગથી વાત કરે છે, બરાબર. નિશ્ચય, પછી એક નિશ્ચય મિનિટ, વ્યવહાર સંયોગ જનિત, સંયોગથી વાત કરે છે. સંયોગી અને અને અસંયોગી, પોઈન્ટર લખી લો, અસંયોગી ને સંયોગી, બરાબર. પછી 4th પોઈન્ટ, ભૂતાર્થ અને અભૂતાર્થ, રિયલ અને નોટ રિયલ, ટ્રુ અને ફોલ્સ, બરાબર. ભૂતાર્થ અને અભૂતાર્થ. પછી વ્યવહારને, અરે નિશ્ચયને પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર કથન કરે છે, અલગ અલગ, સ્વતંત્ર કે શરીર જાણવા દેખવા વાળું છે, પૂતગલ દ્રવ્ય વર્ણ રસ સ્પર્શ ગંધ વાળું છે, ધર્મ ચાલવામાં પ્રયોજનભૂત છે, બરાબર. એવી રીતના અલગ અલગ કથન કરે છે. અને વ્યવહાર શું કરે છે? અનેક દ્રવ્યોને, એના ભાવોને, એના કારણ કાર્યોને મલાવીને વાત કરે છે, બરાબર. પછી લઉં આંટી આગળ. હા, પછી નિશ્ચય એક અખંડ વસ્તુની સ્થાપના કરે છે. નિશ્ચય એક અખંડ વસ્તુની સ્થાપના કરે છે અને વ્યવહાર અખંડ વસ્તુમાં ભેદ પાડે છે. એટલે જ્યારે આ જરાક પોઈન્ટ આગળ વધી ગયું કે જ્યારે હું કહી દઉં કે હું જ્ઞાન વાળો, હું સુખ વાળો, તો આ બધું છે ને છે તો નિશ્ચય, પરંતુ ખંડ પાડ્યો ને તો વ્યવહારમાં રાખી દીધો. અખંડની વાત આવી જાય તો નિશ્ચય થઈ જાય. That goes little ahead in process. It comes with later stage, બરાબર. પછી નિશ્चय नहीं को पाने के लिए व्यवहार छोड़ना होगा. तरु आंटी, તમારી વાત. પોઈન્ટ ન કીધું, નિશ્ચય અખંડ વસ્તુની સ્થાપના કરે, પછી વ્યવહાર વ્યવહાર ભેદ. અખંડ વસ્તુમાં ભેદ પાડે છે. પછી तरु आंटी નો પોઈન્ટ કે निश्चय नहीं को पाने के लिए व्यवहार छोड़ना होगा. व्यवहार को छोड़ना तो नहीं, व्यवहार में श्रद्धान छोड़ना है. ओके ओके. અને પછી व्यवहार के बिना निश्चय नहीं समझा जा सकता. व्यवहार वगर निश्चय समझવું is as good as impossible. નહીં સમજાશે. એટલે બંને એકબીજાના પૂરક છે. નિશ્ચયને પામવા માટે વ્યવહાર છોડવો પડશે. હા. ને પછી વ્યવહાર અને એનું શ્રદ્ધાન છોડવું પડશે. અને વ્યવહારને ના વગર નિશ્ચયને સમજવું અઘરું છે, કે નહીં સમજાશે જ નહીં. વ્યવહારને નહીં સમજાવી શકાશે. પૂરા થાય. હા, અને બે એકબીજાના પૂરક છે, વિરોધી નથી. પત્યું? ઓકે. કોઈને પ્રશ્ન? નિશ્ચય વ્યવહાર હજી એકવાર ઘરે વાંચજો બધા, અને કઈ ડાઉટ હોય. ચાર્વિન એન્ડ રચના, ન્યૂ જોઈન ઇઝ ઓલવેઝ તમારે જરાક એક એફર્ટ એક્સ્ટ્રા લેવું પડશે. જ્યારે આપણે બેઝ થી ચાલુ કરતા હોઈએ ને અને સાંભળ્યું ન હોય તો એકવાર ઓલવેઝ ઇટ ઇઝ ગુડ કે તમે રીવિઝિટ કરો ટોપિકને. નહીતર શું થશે કે તમે ભૂલી જશો. જે આપણને જ્યારે લાગે ને કે અમુક ટોપિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, નિશ્ચય વ્યવહાર છે કે જે કંઈ પણ અમુક ટોપિક્સ છે, આખું ચાલશે ઓલવેઝ. એકચ્યુઅલી ખાલી લોસ્ટ ઇન ટ્રાન્ઝેક્શન થઈ જશે ઘણી વાર. હા. તમે જે લખ્યું ને એકચ્યુઅલી ઓલમોસ્ટ
પોઈન્ટ્સ મેં ઇંગ્લિશમાં લખ્યા, પણ તમે વર્ડ સાંભળશો ને તો એકલા પપલું વર્ડ્સ હતા, બટ વેન યુ રાઇટ ઇટ ઇટ સાઉન્ડ સો knowledgeable and jargon types. So પછી I actually was laughing because I wrote the same thing but in a very Paplu type, Paplu English. so that is okay. That is for your understanding, right? So for that is your book and you see, તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે તમારે જે કાંઈ લખવું હોય તમે જ રિફર કરવાના હો, તો પપલું હોય કે કાંઈ હોય, ઇટ ઇઝ યુઝફુલ ફોર યુ, સો ઇટ ઇઝ નોટ પપલું. ઓકે ઓકે, નેક્સ્ટ 10 લક્ષણ મહાપર્વ. તો ધર્મના કેટલા લક્ષણ હોય છે? 10 હોય છે. 10. ધર્મ 10 હોય છે કે ધર્મના લક્ષણ 10 હોય છે? લક્ષણ 10 છે. ધર્મનો ધર્મ એક લક્ષણ જ 10 છે. રાઈટ, વેરી ગુડ. તો ધર્મ એક જ છે, ધર્મના લક્ષણ 10 હોય છે. એ કોણે હોય 10 લક્ષણ ધર્મ? મુનિઓને, મુનિરાજોને. વેરી ગુડ. મુનિરાજોને. એટલે મુનિરાજ. ગ્રહસ્થને પણ હોય, પણ મુનિરાજોને. ગૃહસ્થોને ન હા. હોય એવું, પણ મુનિરાજ. મુનિરાજોને, રાઈટ. ચલો, અને આ કયા નો એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર ક્યાં આવે ધર્મના 10 લક્ષણ? ફરી ક્વેશ્ચન કરો. 10 લક્ષણ ક્યાં દેખાય? દર્શન, જ્ઞાન, ચારિત્ર ક્યાં દેખાય? ચારિત્ર્યમાં દેખાય. ચારિત્રમાં. અરવિંદ? બધામાં હોય, like બધામાં હોય. ચારિત્રમાં ઓકે. પણ because the thing is that આપણે બિહેવ કેવી રીતે કરે છે, like અગર તમે પોલ્યુશનમાં then આપણે મનમાં પણ આપણે કોન્સ્ટન્ટ આપણે ચોન કરે છે ત્યારે કે we are doing this is not, વેદ જ્ઞાન કોન્સ્ટન્ટલી કરે છે, તો મને લાગે છે કે બધામાં it's like it cannot be. રાઈટ. ઓકે, ચલો. અને તરુ આંટી, રચના, રૂપા આંટી એન્ડ રચના આર સાયલેન્ટ. આઈ ડોન્ટ લાઈક સાયલેન્ટ પીપલ. એન્ડ ઓલ્સો વિડીયો ઓફ. તો કેવી રીતે ખબર પડે? સમજાય જ નથી સમજાતું. હેલો, હા રૂપા આંટી. મને થોડું થોડું સમજાઈશું. બહુ પૂરું થોડું નથી. થોડું પણ તમે વિડીયો તો ઓન ચાલુ રાખો તો ઘણી ખબર પડે, તો હું પકડી શકું કે ક્યાં હું અટકું, ક્યાં સ્ટોપ થાવ. સી એક્ઝેક્ટલી વી કમ એટલે ખબર પડે ને કે ભાઈ કઈ ક્વેશ્ચન માર્ક આવ્યું મોઢા એટલે પર. તમારા ફેસ પરથી ખ્યાલ આવી જાય કે તમને સમજાણું કે ના સમજાણું. બરોબર. એ છે ને એકચ્યુઅલમાં ચારિત્રનું જ છે, ધર્મના 10 લક્ષણ. ચારિત્રના જ ભેદો છે, છતાંય પણ આપણે આગળ વાંચીએ તો બધાને હવે ખબર પડશે. ચલો, 2 ફ્રેન્ડ્સ છે, જીનેશ અને વિનોદ. ચલો, હવે रूपा आंटी અને रचना ओके ओके, बनोगे क्या जिनेश और विनोद? आज दोनों बन जाओ फ्रेंड्स. फ्रॉम मदर इन लॉ डॉटर इन लॉ से थोड़ा प्रमोशन. રચના છે કાંદી દિનેશ બાનુ. પર. હા, અરે વાહ, સારું ને, તો હજી સારું. હા, બનો તો जिनेश बनी जाओ. દિનેશ બની જાઓ. હા, ઓકે. કહો ભાઈ વિનોદ, મંદિર ચલોગે? હેલો હેલો, હા આંટી, તમારા પાસે પુસ્તક નથી? બુક નથી. હા, કઈ વાંધો નહીં. ચારविन. नहीं भाई, आज तो सिनेमा जाने का विचार है. क्यों? क्योंकि आज आत्मा में शांति नहीं है, कुछ मनोविनोद हो जाएगा. वाह भाई, सिनेमा में शांति खोजने चले हो? सिनेमा तो राग, द्वेष, अशांति का ही वर्धक है, और अब तो 10 लक्षण महापर्व प्रारंभ हो गया है. ये दिन तो धर्म आराधना के हैं. इन दिनों सब लोग आत्मचिंतन, पूजन, पाठ, व्रत, उपवास आदि करते हैं एवं पूरा दिन स्वाध्याय, तत्व चर्चा आदि में बिताते हैं. वैसे तो प्रत्येक धार्मिक पर्व का प्रयोजन आत्मा में वितराग भाव की वृद्धि करने का ही होता है, किंतु इस पर्व का संबंध विशेष रूप से आत्म गुणों की आराधना से है. अतः यह वितरागी पर्व संयम और साधना का पर्व है. पर्व अर्थात मंगल काल, पवित्र अवसर. वास्तव में तो अपने आत्म स्वभाव की प्रतीति पूर्वक वितरागी दशा का प्रकट होना ही यथार्थ पर्व है, क्योंकि वही आत्मा का मंगलकारी है और पवित्र अवसर है. उत्तम, क्षमा आदि 10 लक्षण धर्म से संबंधित होने से इसे 10 लक्षण महापर्व कहते हैं. ઓકે, શું કીધું કે ભાઈ હમણાં બહુ બેચેન છે? કોણ? વિનોદ.
વિનોદ ક્યાં જાય છે કે આઈ એમ સિનેમા. નોટ ફીલિંગ ગુડ એન્ડ આઈ વોન્ટ સમ એન્ટરટેનમેન્ટ. હમ મનોવિનોદ એટલે શું? એન્ટરટેનમેન્ટ. હવે હમ મને જરાક શાંતિ જોઈએ છે. તો કે ત્યાં તને ક્યાં શાંતિ મળશે ભાઈ? કે હમ સિનેમામાં તો રાગ દ્વેષ છે, અશાંતિ છે, હમ અને એ વધારે જ છે આપણી અશાંતિને. તો કે અને પ્લસ એડિશનમાં 2 પોઈન્ટ લીધા. એક તો કે એ બધા જીવ શેના માટે શું કહીએ દોડી રહ્યા છે? સુખ માટે, શાંતિ સુખ માટે. માટે, બરાબર, સુખ માટે. તો આ જે ભાઈ છે વિનોદ, તો વિનોદને હમણાં સુખ જોઈએ છે. અહીંયા ઘરે કઈ ગડબડ થઈ હશે તો કે બસ યાર ઇનફ ઓફ ધીસ એન્ડ નાઉ આઈ નીડ અ બ્રેક. આજકાલ હમ આપણે બધા એ જ કહીએ કે આઈ નીડ અ બ્રેક, આઈ નીડ મી ટાઈમ, આઈ નીડ વી ટાઈમ. તો આ જે હમ મી ટાઈમ ને વી ટાઈમ છે એ કરવા માટે એ સુખ બેસિકલી ગોતવા જાય છે. અને હા સુખ જોવા માટે એ ક્યાં ગયો? સિનેમામાં. તો હમ સુખ ત્યાં નથી. કેમ? કારણ કે ત્યાં પણ શું થયું? અગેન આફ્ટર યુ કમ બેક, હું હમ જસ્ટ એક્ઝામ્પલ આપું છું, અહીંનું આ લાઈન પર નથી, પણ હું કહું કે આ મૂવી તમે જોઈ આજે, ઓકે, 12 to 3, એન્ડ ધેન તમને ફ્રી ટિકિટ મળી 3 to 6, પાછી ફ્રી ટિકિટ મળી 6 to 9, સેમ મૂવી હા, એન્ડ ધેન અગેન 9 to 12. બોલો તમે જોશો 4 વાર? નહીં અરે નહીં યોર મોસ્ટ ફેવરેટ મૂવી, સે 3 ઇડિયટ્સ ઓર વડેવર, કઈ મૂવી જેને જે પ્રિય હોય એ, ઓલ્ડીઝ ને શોલે, કારણ કે આઈ રિમેમ્બર બધા શોલે બહુ જોતા હતા. હમ તો જોવો ને, તમને નહીં એવું લાગશે કે એક જોક માર્યું, પછી એક જોક માર્યા પછી હું પાછો જોક મારીશ, તમે કેટલો હસશો? ફર્સ્ટ ટાઈમ જે હસા હો એનાથી સેકન્ડ ટાઈમ નું લાફ્ટરમાં ફરક પડ્યું? થર્ડ ટાઈમ, હા ફોર્થ ટાઈમ, હા ફિફ્થ ટાઈમ, યસ 6th ટાઈમ તમે કહેશો ચુબેસ, ઇનફ, નાઉ આઈ ડોન્ટ ફીલ લાઈક લાફિંગ, રાઈટ? મને નથી હસી આવતું, હવે મને ગુસ્સો આવે છે, રાઈટ? તો એવી રીતના જોઈએ છે સુખ. બટ ધેટ સેમ પ્રકરણ જ્યારે તમે ટ્રાય કરો અગેન 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 અગેન, તો એ જ વસ્તુ કેમ તમને દુઃખદાયક લાગે છે? બીકોઝ ત્યાં સુખ નહોતું. અગર જો ત્યાં સુખ હોય તો યુ વિલ ટ્રાય ટુ મેન્ટેન ઇટ. મેન્ટેન હોય ઓલી જ જગ્યા પર, એટલે એને કહેવાય છે સુખાભાસ. આપણે બહુ રોંગ મિનિંગ કરી રાખ્યું છે. વી ઓલવેઝ પોટ્રે કે સંયોગોમાં સુખ છે, જ્યારે સંયોગોમાં સુખ આભાસ છે. ઇટ ઇઝ જસ્ટ અ ભ્રમ, ભ્રમ છે. તો એ ભ્રમ માટે થઈને ઓલો બિચારો જે વિનોદ છે એ જાય છે, ને તો એનો એક ફ્રેન્ડ સારો હોય છે, રચના આવી ગઈ એને હેલ્પ કરવા ચાર્વિનને. તો રચના કહે છે કે ના ભાઈ ના, તું એમ ના કર, હમણાં બહુ મોટો પર્વ ચાલુ છે. કયું? 10 લક્ષણ 10 લક્ષણ મહાપર્વ. તો એ જેમ કે આપણે પર્યુષણ કહીએ છીએ, તો પર્યુષણ પર્વમાં આરાધનાના દિવસો છે. શું છે? આરાધનાના દિવસો. એટલે ત્યાં ત્યારે શું કરવાનું હોય? વ્રત, તપ, સંયમ, ઉપવાસ આદિ કરવાનું હોય, સ્વાધ્યાય કરવાનું હોય, તત્વ ચર્ચા આદિ કરવાનું હોય, અને પ્લસ શું કે વિતરાગી પર્વ છે એમાં સંયમ અને સાધના એડિશનમાં કરવાનું હોય. એન્ડ આઈ થિંક બધાને એવું ફિલિંગ પણ આવ્યું હશે, પર્યુષણમાં બધાના ભાવો કેવો મન થઈ જાય, હા એન્ડ આપણને ફિલિંગ આવે કે આ મેન્ટેન રે જરા ફોર ટાઈમ. હમ કેમ આવા પંડિત વયા ગયા, કે કેમ આ ખતમ થઈ ગયું? થાય છે ક્યારેક, કારણ કે ઘણી વાર એવો ટોપિક આવી જાય કે વી વોન્ટ થાય ટુ છે. હિયર મોર અબાઉટ ઇટ, રાઈટ? કસાય તો મંદ થઈ જાય, આનંદમાં આવી જઈએ. હા, આ કશાય મંદતામાં કેટલું સારું લાગે છે. મંદ, સોચો નિષ્કશાયમાં કેવું ફિલિંગ હશે? હમ ઇફ યોર મંદતા ઇઝ ગિવિંગ યુ સો મચ હેપીનેસ કે તમને સારું લાગે છે, તો જ્યારે એકચ્યુઅલમાં કશાય વહી જાય તો શું હશે આપણી દશા? હમ એ અનુમાન કરવા જેવું છે. તો એ દેટ ઇઝ વાય વી ઓલવેઝ હેવ ટુ કે આ જે પર્વ આપણા હાથમાં આવે તો જેટલું પોસિબલ હોય એટલું સમજી લેવું, ગ્રહણ કરવું, ને વિચાર ચિંતન મનનમાં આપણે એનગ્રોસ થઈ જવું. तो कि आत्मा के गुणों की आराधना है। શું કીધું? આ જે છે इस पर्व का संबंध विशेष रूप से किसमें है? व्रत तप संयम आदि से नहीं, आत्मा के गुणों की आराधना का है. તો આત્મામાં, કારણ કે આપણા જેટલા પણ પંડિતો હશે ને એ બધા એ જ કહેશે કે આપણામાં આ ગુણ છે, આ આપણો, દે વિલ टॉक मोर अबाउट दिस. अतः यह वितरागी पर्व संयम और साधना का पर्व है. ઓકે, પર્વ અર્થાત પર્વનું મીનિંગ કહી દીધું. શું કીધું? કાલ, પવિત્ર અવસર. પર્વ એટલે
पवित्र पवित्र अवसर। ओके, मंगल काल। वास्तव में तो अपने आत्म स्वभाव की प्रतीति पूर्वक પિતરાગી દશા को પ્રગટ करना ही રિયલ પર્વ ક્યારે કહેવાશે? જ્યારે આપણને શુદ્ધાત્માનું અનુભવ થાય એ આપણા માટે પર્વ. पर्व છે. પર્વ કહેવાય. ઇટ ઇઝ અ બિગ થિંગ કે તમને આત્માનુભૂતિ થઈ ગઈ તો એ પર્વ થઈ ગયું, આપણા માટે ફેસ્ટિવલ થઈ ગયું. हाँ रियल में दिस इज योर पर्व, क्योंकि वही आत्मा का मंगलकारी है और वही पवित्र अवसर है, अपूर्व अवसर. अपूर्व ક્યારે પહેલા થયું નથી, પૂર્વમાં પહેલા થયું નથી, અપૂર્વ ये ले ले मीना. પહેલી વાર થયું છે, અપૂર્વ અવસર છે. હવે કીધું उत्तम क्षमा आदि 10 लक्षण धर्म से संबंधित होने से देर आर 10 टाइप्स, એટલે એને 10 લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. ઓકે, વાંચો આગળ. Yes. यह 10 लक्षण का धर्म क्या है? आत्म स्वभाव की प्रतीति पूर्वक चारित्र धर्म की 10 प्रकार से आराधना करना ही 10 लक्षण धर्म है. आचार्य उमा स्वामी ने तत्वार सूत्र में लिखा है, उत्तम क्षमा मार्दव आर्जव, आर्जव शौच सत्य संयम तप तपस्या त्याग अकिंचन्य ब्रह्मचर्य ब्रह्मचर्याणि धर्म. ब्रह्मचर्याणि धर्म. अर्थात उत्तम क्षमा, उत्तम मार्दव, उत्तम आर्जव, उत्तम शौच, उत्तम सत्य, उत्तम संयम, उत्तम तप, उत्तम त्याग, उत्तम आकिंचन और उत्तम ब्रह्मचर्य, ये 10 प्रकार, ये धर्म के 10 प्रकार है. તો ધર્મના કેટલા પ્રકાર છે? 10. 10. એન્ડ ધ નેમ્સ આર એઝ ફોલોઝ: ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. બીકોઝ ઓફ ધીસ એને 10 લક્ષણ પર્વ કહેવામાં આવે કહેવાય છે. છે. ઓકે. બરાબર? હા, માર્દવનો મતલબ શું છે? આવશે, હું કહીશ. इन 10 धर्मों को थोड़ा स्पष्ट करके समझा सकते हो? क्यों नहीं, सुनो. अनंतानुबंधी आदि 3 कषाय के अभाव में ज्ञानी मुनिवरों को जो विशिष्ट चारित्र की शुद्ध परिणति होती है, निश्चय से उसे उत्तम क्षमा मार्दव आदि 10 धर्म कहते हैं. और उस भूमिका में मुनिवरों को सहज रूप से जो क्षमादि रूप शुभ भाव होते हैं, उन्हें व्यवहार से उत्तम क्षमादि 10 धर्म कहते हैं, जो कि पुण्य रूप है. उत्तम शब्द निश्चय सम्यक दर्शन पूर्वक के अर्थ में आता है. निश्चय से तो त्रैलोकिक क्षमा स्वभावी आत्मा के आश्रय से अनंतानुबंधी आदि 3 प्रकार की क्रोध के त्याग रूप शुद्धि ही उत्तम क्षमा है. निश्चय क्षमा के साथ होने वाली निंदा और शरीर घात आदि अनेक प्रतिकूल संयोगों के आ पड़ने पर भी क्रोध रूप अशुभ भाव न होकर शुभ भाव रूप क्षमा होना व्यवहार से उत्तम क्षमा है. इसी प्रकार निश्चय से तो त्रैलोकिक त्रैकालिक मार्दव स्वभावी आत्मा के आश्रय से अनंतानुबंधी आदि 3 प्रकार के मान के त्याग रूप शुद्धि ही उत्तम मार्दव धर्म है. तथा निश्चय मार्दव के साथ होने वाले जाति आदि के लक्ष्य से उत्पन्न 8 मद रूप अशुभ भाव न होकर निर्भिमान रूप शुभ भाव होना व्यवहार से उत्तम मार्दव धर्म है. ઓકે, પોઝ. શું કીધું કે અનંતાનુબંધી આદિ એટલે કે 3 કષાય: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. 3 कषाय, 3 कषाय लीधी ने. 3 कषाय के अभाव में मुनिवरों को जो विशिष्ट चारित्र की शुद्ध परिणति होती है, चारित्र उत्पन्न થાય છે વિશિષ્ટ. व्हाट डू यू मीन बाय हियर चारित्र? અહીંયા ચારિત્ર 28 મૂલગુણ નહીં, અહીંયા ચારિત્ર વ્રત તપ આદि નહીં, અહીંયા ચારિત્ર છે આત્મામાં લીન રહેવું. પ્રચુર સ્વસંવેદન થાય છે ને વારે ઘડી એવરી અંતર મુહૂર્તમાં એમને શું થાય છે? શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે. ઓકે, તો અને પ્લસ 3 કષાય ચોકડીનો અભાવ. 2 થિંગ્સ થઈ. એક તો શુદ્ધ ઉપયોગ પણ કન્ટિન્યુઅસ થઈ રહ્યું છે
અને હમ પ્લસ 3 કશાય ચોકડીનું અભાવ પણ થયું છે. તો એ એક પેરેલલ એ એક ચાલી રહ્યું છે. 3 કશાય ચોકડીની જે પરિણતિ છે એ પણ છે. અને હમ પ્લસ એડિશનમાં અહીંયા શુદ્ધ ઉપયોગ પણ કન્ટિન્યુઅસ અનુભવ થાય છે. આ થયું 2 નિશ્ચય. અને અહીંયા થર્ડમાં લીધું વ્યવહાર. વ્યવહારમાં શું લીધું? તો ત્યારે જે કંઈ પણ પ્રવૃત્તિ બહાર થાય છે એને व्यवहार करो. ओके, सो लेट अस रीड कि चारित्र की शुद्ध परिणति होती है निश्चय से उसे उत्तम क्षमा मार्दव आदि 10 धर्म कहते हैं। और उस भूमिका में मुनिवरों को सहज रूप से जो क्षमा आदि रूप शुभ भाव होते हैं, सहज रूप से ઓટોમેટિકલી એમને જે શુભ ભાવ થાય છે એને શું કહી દીધું? વ્યવહાર કહી દીધું. હમણાં જ આપણે લીધું નિશ્ચય વ્યવહાર. શુદ્ધ પરિણતિ will go into નિશ્ચય and શુભ ભાવ will go into will व्यवहार. go into व्यवहार. व्यवहार बराबर। ओके, बराबर। उन्हें व्यवहार से उन्हें व्यवहार से उत्तम क्षमा आदि 10 धर्म कहते हैं जो कि पुण्य रूप है। बराबर है कि नहीं? शुभ भाव से क्या होता है? पुण्य रूप. पुण्य उत्तम થી શું મીનિંગ થાય? ઉત્તમ શબ્દ ઇઝ નિશ્ચય. ધ મીનિંગ ઓફ નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક. એટલે કે ઉત્તમ એટલે જ કે એ મુનિરાજને સમ્યક દર્શન થયું છે. 3 ચોકડી કશાય છે, વર્તે છે. ઓકે, એને ઉત્તમ શબ્દ એને જ આવે જેને સમ્યક દર્શન થયું છે રિયાલિટીમાં. હવે ક્રોધ, ફર્સ્ટ લીધું ક્રોધ. ओके, तो निश्चय से त्रैकालिक क्षमा स्वभावी आत्मा के आश्रय से एक्चुअल માં 3 કાળમાં આત્મા કેવો છે? ક્ષમા સ્વભાવી છે. રિયલમાં આત્માનું નેચર શું છે? ક્ષમા સ્વભાવી છે. એ ક્યારે ક્રોધ કરતો નથી. ઓકે, જ્યારે એનું આશ્રય લે છે તો અનંતાનુબંધી આદि 3 કશાય એ પ્રકારના જે ક્રોધ છે, અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનવર્તી ક્રોધ અને પ્રત્યાખ્યાનવરનું ક્રોધ, એ 3 પ્રકારના ક્રોધ એનું ત્યાગ રૂપ. ઓકે, એ વયા ગયા. ત્યાગ એટલે છૂટી ગયા. ત્યારે જે શુદ્ધિ થાય છે એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. એ વયા ગયા તો એટલી શુદ્ધતા થઈ ને, તો દેટ ઇઝ કોલ્ડ એઝ ઉત્તમ ક્ષમા. આ કેટેગરી ક્યાં ગઈ? નિશ્ચયમાં. ક્યાં ગયું? આજે એટલું સ્ટેટમેન્ટ આવ્યું. આ સ્ટેટમેન્ટ આખું નિશ્ચયનું સ્ટેટમેન્ટ છે. બરાબર? નિશ્ચય મતલબ 12 ટાઈમ્સ જ્યારે ક્રોધનું કશાય ઓછું થઈ જાય, મતલબ વહી જાય છે, તો એને ક્ષમા, ઉત્તમ ક્ષમા કહે છે, જે નિશ્ચયમાં આવે છે. એ નિશ્ચયમાં આવે છે. બરાબર? તો બેઝિકલી આ આત્મામાં પ્રગટ થયું ને, એટલે અહીંયા નિશ્ચય લીધું, તો તેને ઉત્તમ ક્ષમા કહે છે. તો નિશ્ચય ક્ષમા કે સાથ रहने वाली निंदा और शरीर घात आदि अनेक प्रतिकूल संयोगों के आ पड़ने पर भी, કોઈ તમને ગુસ્સો કરે, કોઈ તમારી નિંદા કરે, કોઈ તમારે શરીરને ઘાત કરે, ઓકે, એ બધું થાય, એવા બધા સંયોગ ઉત્પન્ન થાય તો પણ આ મુનિરાજને ક્રોધ ઉત્પન્ન નથી થતો, એવા અશુભ ભાવ નથી આવતા. તો એ જે શુભ ભાવરૂપ ક્ષમા ઉપજે છે ને, કારણ કે ક્રોધ નથી આવ્યું તો દેટ મીન્સ ક્ષમા છે, એ શુભ ભાવ છે. તો એને શું કીધું? વ્યવહાર ઉત્તમ ક્ષમા. આપણને શું દેખાય મુનિરાજનું? એ પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગ થયું અને એ ગુસ્સે ન થયા, રાઈટ? તો એ વ્યવહાર ક્ષમા. અને નિશ્ચય ક્ષમા શું હતું? કે એમને જે 3 કશાય ચોકડી હતી જ નહીં ને, ત્યાં ક્રોધ હતું જ નહીં, એ હતું જ નહીં, તો એ નિશ્ચય ક્ષમા. બરાબર? ક્લિયર? હવે પછી માન. માર્દવ એટલે શું લીધું? માન. તો સી 4 વેન હાઉ ઇટ ઇઝ ગોઈંગ? ક્રોધ, માન, માયા, લોભ. એકદમ સેમ સિક્વન્સમાં ગયું. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ. क्रोध, मान, माया, लोभ. ओके, तो 4 कषाय ले ली थी फर्स्ट में. तो कि इसी प्रकार निश्चय से तो त्रैकालिक मार्दव स्वभावी आत्मा के आश्रय से अनंतानुबंधी आदि 3 प्रकार के मान के त्याग रूप शुद्धि ही उत्तम मार्दव. मान नो આવ્યું તો એટલું અમાન રીતે રહ્યા, રાઈટ? તો એને કહેવાય માર્દવ.
અને ત્યારે જ નિશ્ચય માર્દવની સાથે થવા વાળી, બરાબર. એમને કોઈ જાતિનું માન ના આવ્યું કે હમ હું આવો એટલો જ્ઞાન વાળો, કે એટલી બધી રિદ્ધિઓ મારામાં, કે હમ મારા મમ્મીનો સાઈડ નું આવું, કે મારા મામાનો સાઈડ નું આવું, મારા પપ્પાનો સાઈડ નું આવું, એવો કોઈ ભાવ ના આવ્યો. राइट. तो ये निर्माण रीते जे रहा, हाँ, जाति आदि के लक्ष्य से उत्पन्न 8 मद रूप अशुभ भाव न होकर निरअभिमान रूप शुभ भाव होने वाला व्यवहार से उत्तम मार्दव धर्म हाँ, तो कहता है. है। बराबर. 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 हाँ. તો હવે ઉત્તમ ક્ષમામાં હમ હું એકચ્યુઅલી સમજી નહીં. નિશ્ચયમાં જ્યારે માન આવે તો એને પણ થ્રી લેવલ્સમાં કશાય વય જાય હા, કે સી હિયર વી આર, સી ક્રોધ, માન, માયા, લોભ. તો ફર્સ્ટ માં મેં ક્રોધ લીધું. ક્રોધ ઇન ઓલ 3, 1 2 3. that I understood. હા, I'm talking about માર્દવ, તો એનું પણ એ સેમ જ છે જેમ સેમ. હવે મેં માનમાં લીધું. હમ. માન ઓફ 3, 1 2 3. 12. ઓકે, સેમ અગેન. 12 નહીં, અર્જુન. 3 જ છે. 3 જ છે ને. તો એવી રીતના 12 થશે. ક્રોધ, માન, માયા, લોભ. ઓકે, એવી રીતના. ઓકે, તો અહીંયા બેઝિકલી દેહાદીમાં એકત્વ બુદ્ધિ નથી. ઉપર જ્યારે ક્ષમા કરે છે તો પરમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. હમ રાઈટ. હવે આગળ આર્જવ વાંચો. और निश्चय से त्रैलोकिक आर्जव ત્રૈકાલિક, 3 કાળ. ત્રૈકાલિક એટલે त्रैकालिक ભૂત, आर्जव. ભવિષ્ય, વર્તમાન. ओके. त्रैकालिक आर्जव स्वभावी आत्मा के आश्रय से 3 प्रकार के माया के त्याग रूप शुद्धि का होना उत्तम आर्जव धर्म है, तथा निश्चय आर्जव के साथ ही कपट रूप अशुभ भाव न होकर शुभ भाव रूप सरलता का होना व्यवहार से उत्तम आर्जव धर्म है. इसी प्रकार त्रैकालिक शौच स्वभावी आत्मा के आश्रय से 3 प्रकार के लोभ के त्याग रूप शुद्धि निश्चय से उत्तम शौच धर्म है, और निश्चय शौच के साथ लोभ रूप अशुभ भाव न होकर शुभ भाव रूप निर्लोभता का होना व्यवहार से उत्तम शौच धर्म है. ક્લિયર કે શું થયું કે માયા ન થઈ, 3 કશાય ચોકડીની માયા ન થઈ, એટલું નિશ્ચય આર્જવ છે, ઉત્તમ આર્જવ. અને ત્યારે બહારમાં એ જે મુનિરાજ છે એમના જીવનમાં કપટ નહીં દેખાશે, એટલે એ સરળતા રૂપે જીવશે. ઓકે, ધેટ બીકમ્સ યોર વ્યવહાર ઉત્તમ આર્જવ. સિમિલરલી વિથ શૌચ, તો કે લોભનું ન આવવું, 3 કશાય ચોકડીનું જે લોભ છે એ ન થવું, ઇઝ નિશ્ચય ઉત્તમ શૌચ. અને ત્યારે જ એવું કોઈ ભાવ ન આવવું કે મને આ જોઈએ છે, પેલું જોઈએ છે, આ સંયોગ સારું છે, પેલાની પીછી સારી છે, મારું કમંડળ આવું છે, મને આ જીનવાણી જોઈએ છે. મુનિરાજને તો એવા જ વિકલ્પો આવે, બીજું તો કઈ ન આવે. સંયોગી રૂપ વિકલ્પ તો ના આવે. તો એમના જે 2 સંયોગ છે 3 જ હોય, પીછી, કમંડલ અને જીનવાણી, એટલું જ. બરાબર. તો એ પણ લોભ ન આવવું એને વ્યવહારથી ઉત્તમ શૌચ ધર્મ કહે છે. વાંચો. ओके, હું વાંચું છું. और सत्य बोलना तो सत्य धर्म है ही ना. अरे बराबर. भाई, अरे भाई, वाणी तो पुद्गल की पर्याय है, उसमें धर्म कैसा? त्रैकालिक ज्ञान स्वभावी आत्मा के आश्रय से जो 3 कषाय के अभाव रूप शुद्ध परिणति है, वही निश्चय से उत्तम सत्य धर्म है. और निश्चय सत्य धर्म के साथ होने वाला सत्य वचन बोलने रूप शुभ भाव व्यवहार से उत्तम सत्य धर्म है. इसी प्रकार त्रैकालिक संयम स्वभावी आत्मा के आश्रय से होने वाली 3 कषाय के अभाव रूप शुद्ध परिणति निश्चय से उत्तम संयम धर्म है. और निश्चय संयम के साथ होने वाली मुनि भूमिका अनुसार हिंसादि से पूर्ण वीरति और इंद्रिय निग्रह व्यवहार से उत्तम संयम धर्म है. ઓકે. હા, તો કે વાણી તો પૂતગલ કી પર્યાય હે. બરાબર છે.
क्लियर? આપણે ઓलरेडी एस्टेब्लिश કર્યું છે. उसमें धर्म कैसा? त्रैकालिक ज्ञान स्वभावी आत्मा के आश्रय से जो तीन कषाय के अभाव रूप बाय बेटा शुद्ध परिणति है, वही निश्चय से उत्तम सत्य है। और निश्चय सत्य धर्म के साथ होने वाला सत्य वचन बोलने रूप जो शुभ भाव आता है वो व्यवहार सत्य है। જે શુદ્ધ પરિણતિ ચાલે છે એ નિશ્ચય સત્ય છે, અને સાથે જે મુનિરાજ સાચું બોલે છે એને કહેવાય છે વ્યવહારથી ઉત્તમ સત્ય ધર્મ. સત્ય એટલે શું ખબર? સત્ય હોવું. એટલે હોવું, સત્તા હોવી. ઓકે, સત્તા હોવી. मतलब सॉरी सत मीन्स किसी का होना, योर अस्तित्व. ओके, योर શું કહેવાય, પ્રેઝન્સ ના કહેવાય પણ વોટ ઇઝ ધેટ વર્ડ, હોના. just ओके, being एंड योर बीइंग. અને નિશ્ચય से उत्तम सत्य इज नॉट बोलना, सच्चा बोलना इज नॉट, પણ જે તમારી પરિણતિ જે ચાલે છે ત્રણ કષાય ચોપડીના અભાવે, that becomes your નિશ્ચય સત્ય ધર્મ. અને ત્યારે વ્યવહારમાં જે આપણે કાંઈ મુનિરાજ સાચું બોલે, સી મુનિરાજને તો એમ પણ વિતરાગી થઈ ગયા છે, ત્રણ કષાયનું તો વૈરાગ્ય આવી જ ગયું છે. ત્રણ કષાય ચોકડીનો અભાવ છે તો એટલું તો એ વિતરાગી છે. તો એ જે કાંઈ પણ બોલે છે એ સત્ય જ હોય છે, એને કહેવાય છે વ્યવહારથી ઉત્તમ સત્ય. એવી જ રીતે त्रैकालिक संयम स्वभावी आत्मा के आश्रय से होने वाली तीन कषाय के अभाव रूप शुद्ध परिणति, उत्तम संयम, અને ત્યારે એની સાથે થવાવાળી મુનિ ભૂમિકા અનુસાર હિંસા આદિ की પૂર્ણ વીરતિ, એટલે કે 28 મૂળ ગુણનું પાલન જે કરે છે અને ઇન્દ્રિય નિગ્રહ આદિ જે વ્યવહારથી જે કંઈ પણ સંયમ પાડે છે એ બધું ક્યાં ગયું? વ્યવહારમાં. વ્યવહાર ઉત્તમ સંયમ. અને વ્યવહાર ઇઝ ઓલવેઝ અભૂતાર્થ, અસત્યાર્થ, નોટ રિયલ. ઓકે, બરાબર? એ નિશ્ચયથી મોક્ષ માર્ગ ન કહેવાય, બરાબર? ઉત્તમ સંયમ એટલે 28 મૂળ ગુણો પાલન. યસ, જ્યાં જ્યાં હિંસા આદિનું જે કંઈ પણ થાય છે ને એ બેઝિકલી 28 મૂળ ગુણ જ આવી જાય છે સંયમમાં, બરાબર? હા, બોલો વિનોદ, આગે બોલો ભાઈ. एक मिनट मारी बोलूं लिंक भेज दो एक मिनट हाँ वांधो नहीं, હું વાંચું છું. भाई तुम तो बहुत अच्छा समझाते हो, समय हो तो थोड़ा विस्तार से कहो. अभी समय कम है, प्रवचन का समय हो रहा है। प्रतिदिन शाम को इन्हीं 10 धर्मों पर प्रवचन होते हैं, अतः विस्तार से वह सुनना। अभी शेष तप, त्याग आदि को भी संक्षेप में बताना है। त्रैकालिक ज्ञान स्वभावी आत्मा के आश्रय से तीन कषाय के अभाव रूप शुद्धि निश्चय से उत्तम तप धर्म है, तथा उसके साथ होने वाला अंशनादि संबंधी शुभ भाव व्यवहार से उत्तम तप धर्म है। त्रैकालिक ज्ञान स्वभावी आत्मा के आश्रय से तीन कषाय के अभाव रूप शुद्धि निश्चय से उत्तम त्याग धर्म है, और उसके साथ होने वाला योग्य पात्रों को दानादि देने का शुभाशुभ व्यवहार से उत्तम त्याग धर्म है। उसी प्रकार त्रैकालिक ज्ञान स्वभावी आत्मा के आश्रय से तीन कषाय के अभाव रूप शुद्धि निश्चय से उत्तम आकिंचन धर्म है, और उसके साथ होने वाला परिग्रह का त्याग रूप शुभाशुभ व्यवहार શુભાશુભ નહીં, અશુભ ભાવ તો છે જ નહીં મુનિરાજને. शुभ भाव व्यवहार से उत्तम आकिंचन धर्म है। आनंद स्वभावी परम ब्रह्म त्रैकालिक आत्मा में चरना रमना अर्थात लीन होने रूप शुद्धि निश्चय से उत्तम ब्रह्मचर्य धर्म है, और उसके साथ होने वाला स्त्री संगम आदि का त्याग रूप शुभ भाव व्यवहार से उत्तम ब्रह्मचर्य धर्म है। ઓકે, શું કીધું કે ઉત્તમ તપની વાત કરી, તો તપમાં શું લીધું કે ઈચ્છાનું ઉત્પન્ન ન થવું. રિયલ મેં ઈચ્છાનું ઉત્પન્ન જ ન થવું, ઈચ્છાનું અભાવ એ તપ. અને અંશનાદિ એ વ્યવહાર તપમાં વયો જાય છે, કે ઉત્તમ તપ જે છે એ વ્યવહારમાં કહેવામાં આવે છે, કે જે કાંઈ વ્રત તપ કરે છે મુનિરાજ એ આમાં વયો જાય છે.
પછી उत्तम त्यागમાં શું લીધું કે તૈકાલિક જ્ઞાન સ્વભાવી આત્મા કે આશ્રય से तीन कषाय ચોપડી કે અભાવ રૂપ જે કંઈ પણ શુદ્ધ પરિણતિ થાય છે એને નિશ્ચયથી ઉત્તમ त्याग કહેવામાં આવે ત્યાગ. છે અને ત્યારે उसके साथ होने वाला योग्य पात्रों को दान आदि देने का शुभ भाव व्यवहार से उत्तम त्याग धर्म है। मुनिराज શું ત્યાગ આપતા હશે? દેશ ઉપદેશ, શાસ્ત્ર આપતા હોય. શાસ્ત્ર, રાઈટ, શાસ્ત્ર આદિ આપી શકે, બીજું શું આપી શકે? એમ તો એ પણ ન આપે, એમ તો લખીને છોડી જાય, પણ છતાંય જે કાંઈ પણ જેનું કાંઈ ભાવ આવતું હશે તો એમાં એમને દાન આદિ કીધું છે, ત્યાગ. ઓકે, અને આ કિંચન્યમાં શું લીધું કે એકત્વ મમત્વ છે એ છૂટી જાય છે, તો કોણાથી કે ઉસકે સાથ હોને વાલા પરિગ્રહ કા ત્યાગ રૂપ શુભ ભાવ, મમત્વ જેટલું પણ છે એકત્વ મમત્વ એ છૂટવું એ વ્યવહાર ઉત્તમ આકિંચન્યમાં જાય છે. શુદ્ધ પરિણતિ ઇઝ નિશ્ચય અને બાહ્યમાં જે કંઈ પણ પરિગ્રહ એકત્વ મમત્વનો ત્યાગ એ થાય છે વ્યવહાર ઉત્તમ આકિંચન્ય. અને સિમિલરલી પોતાની આત્મામાં લીન થવું, રમણ કરવું, એમાં જ રહેવું ઇઝ નિશ્ચય બ્રહ્મચર્ય અને વ્યવહારથી સ્ત્રીનું ત્યાગ ઇઝ વ્યવહાર ઉત્તમ બ્રહ્મચર્ય. અહીંયા સુધી ક્લિયર બધાને? બેટર? હા. જરાક ઓલવેઝ શુદ્ધ પરિણતિ વિલ બી યોર નિશ્ચય. શુદ્ધ પરિણતિ એટલે કે જેટલા અંશમાં સમ્યક દર્શન પ્રગટ થયું છે, કે જેટલા અંશનું કષાય ગયું છે, એટલી નિર્મલતા ઉત્પન્ન થઈ છે, એ બધામાં આપણે નિશ્ચય લગાડવાનો. મતલબ નિશ્ચય, મન મતલબ થાતું જ નથી, એ નિશ્ચય જ થઈ ગયો ને. હા, અને મન મન થતું જ થાય છે નથી, પણ એમાં સંયમ રાખીએ છીએ કે આપણે એ change વ્યવહાર થઈ ગયું. વ્યવહાર વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઈચ્છા જ પ્રગટ ના થવી. ઓકે, ઈચ્છા. કોઈ જાતની. बराबर, ओके, तो आगे निश्चय और व्यवहार धर्म में क्या अंतर है? जो उत्तम समाधि शुद्ध भाव रूप निश्चय धर्म है वह संवर निर्जरा रूप होने से मुक्ति का कारण है, और जो समाधि रूप शुभ भाव व्यवहार धर्म है वह पुण्य बंध का कारण है. ક્લિયરલી કહી દીધું, રાઈટ? શું કીધું કે નિશ્ચયથી શું થાય છે? રિયલ મોક્ષ માર્ગ, રિયલ સંવર નિર્જરા, સંવર નિર્જરા, રિયલ વાળું, ફેક્ટમાં. ઓકે, એટલે કે નિશ્ચય. તો જે નિશ્ચય સમ્યક દર્શન એટલે એ નિશ્ચય જેટલી પરિણતિ શુદ્ધ થાય છે, તો એમાં જે 10 લક્ષણ આપણે કીધું એમાં એકચ્યુઅલમાં સંવર નિર્જરા થાય છે. અને બહારમાં જે શરીરની પ્રવૃત્તિઓ જે થાય છે, કે જે ભાવ આવે છે શુભ ભાવ, એનાથી જે પુણ્ય બંધ થાય છે એ બધું વ્યવહારમાં જાય, એ કઈ મોક્ષ માર્ગ નથી. બરાબર? વહ પુણ્ય બંધ કા કારણે એ ઉપચરિત ધર્મ છે કહેવા માટે. બરાબર? પછી उक्त निश्चय व्यवहार रूप उत्तम क्षमा आदि 10 धर्म तो मुनिवरों के लिए है, पर हमारे लिए આ તો મુનિરાજની વાત કરી, હું તો ગ્રહસ્થ છું, હજી તો સમ્યક દર્શન પણ નથી થયું, તો મારે કેવી રીતે બિહેવ કરવું? બરાબર? બોલો. भाई धर्म तो सबके लिए एक ही है. यह बात अलग है कि मुनिराज अपने उग्र पुरुषार्थ द्वारा अनंतानुबंधी आदि 3 कषाय के अभाव रूप विशेष शुद्धि प्राप्त कर लेते हैं, और गृहस्थ अपनी भूमिका अनुसार 2 या 1 कषाय के अभाव रूप अल्प शुद्धि प्राप्त कर पाते हैं. બરાબર? તો મુનિરાજને જરાક વિશેષ શુદ્ધિ છે, 3 કષાયની. શ્રાવકને 2 કષાયની શુદ્ધિ છે, સમ્યક દ્રષ્ટિને 1 કષાયની શુદ્ધિ છે, અને આપણા જેવા શીખી રહ્યા છે, રાઈટ? સો ઇટ ઇઝ ઓકે, વી આર સમ્યક તો સન્મુખ છે, તો પ્રયાસ તો ચાલુ છે ને આપણું પણ, તો તત્વની નિર્ણય ચાલુ છે, ધેટ ભૂમિકા હેઝ સ્ટાર્ટેડ, રાઈટ? સો વી આર ઓલ્સો ઇન ટુ ઇટ. ભલે આપણું કહેવાય ન સત્ય, બટ આપણે ટુવર્ડ સત્ય તો છીએ, ફેસિંગ તો ચાલુ થઈ ગયું છે આપણું. હજી તો સત્ય પેલા ખબર નહોતું સત્ય ક્યાં છે, હવે સત્ય ખબર તો પડી અહીંયા છે, તો ધેટ મીન્સ એટલે આપણું પણ માર્ગ ચાલુ થઈ ગયું છે. બરાબર? ક્લિયર? Yes. અહીંયા સુધી ક્લિયર બધું? મને અનાઉન્સ કરવું છે. મેં ઓલા સર થી વાત કરી, તમે કાલે નંબર આપ્યું હતું ને, તો એમને કીધું છે કે જેને એક્ઝામ આપવું છે એનું ડિટેલ્સ મને જોવે છે.
તો મને પછી એમને આગળ એક્સેલ શીટમાં ફોરવર્ડ કરવાનું છે. તો આ ગ્રુપ ઉપર અને લખી નાખો તો ચાર્વે. હું લખી લઉં છું, પેલા પોલ રાખી દઉં છું કે પોલ કોને નહીં, પોલ એન્ટ્રી. નહીં, પોલ નહીં. રાઈટ મેસેજ ઓન ધ ગ્રુપ એન્ડ લિસ્ટ, બધા પોતપોતાનું લિસ્ટ લખતા જાય. તૃપ્તિ આંટી, પ્રીતિ આંટી, શું નેમ details હોય નેમ તે? નેમ નેમ એન્ડ વોટ અધર ડિટેલ યુ હું વોન્ટ. લખી દઈશ, હું લખી દઈશ જે લખી દઈશ. જોવે હા, છે બટ તે એટલીસ્ટ લખી ગેટ ધ નેમ્સ. દઈશ. હા, હું કે ફોર્મેટ હું લખી દઉં છું, તમે પોતાનું એમાં ફોર્મેટમાં ભરી દેજો. જેને એક્ઝામ આપવું છે એનું જ ડિટેલ્સ જોવે છે એમ કીધું છે. હા, એન્ડ બધા એક્ઝામ આપવાની છે. એક્ઝામમાં કઈ નથી, બધા પાસ થવાના છે, બધા 95 પ્લસ જ મળે છે બધાને. ઓકે, તો એક્ઝામ ઇઝ નોટ લાઈક એનીથિંગ. અને 3 જ ક્વેશ્ચન્સ આપવાના છે. યુ હેવ ટુ રાઇટ જસ્ટ વન પેજ ઓન 3 ક્વેશ્ચન્સ. બસ 3 બુક છે આપણી, 3 જ ક્વેશ્ચન આવવાના છે. એક બુકનું એક ક્વેશ્ચન, સેકન્ડ બુકનું એક ક્વેશ્ચન અને થર્ડ બુકનું એક ક્વેશ્ચન. એવી રીતે નથી કે કેટલા બધા ક્વેશ્ચન્સ આવવાના છે. ઓકે, તો એક્ઝામ થી કોઈ ડરતા નહીં, બધાને ફૂલ માર્ક્સ જ આપે છે બધા. 3 ક્વેશ્ચન નેહલબેન, શાકાહાર અને નવકાર મંત્રનું શું કરવાનું છે? એ સેલ્ફ રીડ છે, છતાંય આઈ વિલ ટેક ઇન વન ક્લાસ. ઓકે, એટલે એનું પણ કઈ પેપર લેવાનું છે? પેપરમાં નહીં આવશે, ઓબ્જેક્ટિવ્સમાં આવશે. અચ્છા, ઓકે ઓબ્જેક્ટિવ્સમાં તો આવી જ જશે. ઓકે ઓકે. તો ઓબ્જેક્ટિવમાં કાંઈ પણ એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે ટ્રુ ઓર ફોલ્સ એવા બધામાંથી આવશે. કઈ જે બુકમાં કઈ bookનું? શાકાહાર ને નમોકાર મંત્ર અચ્છા, અનુશીલન. ઓકે. પ્લીઝ સ્ટાર્ટ રીડિંગ, હા એવરીબડી. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે સમયસાર અને વી વિલ ટ્રાય ટુ ફિનિશ શાકાહાર. શાકાહાર તો બહુ જરાક નાનું છે, અને ઇફ પોસિબલ તમે નમોકાર મંત્ર પણ જેટલું થાય એટલું વાંચી આવજો તો આપણે લઈ શકશું. ઓકે, ફિનિશ કરવાની કોશિશ કરશું નેક્સ્ટ થઈ લેક્ચરમાં. જશે, 3 નેક્સ્ટ થઈ જશે, 3 થઈ જશે. ઓકે, અને થઈ જશે. આંટી જેને પણ અગર વાંચી લીધું હોય નમોકાર મંત્ર તો એ આપી શકે, સમરી કરી શકે સમરી ક્લાસમાં. વી એવરીબડી હેઝ ટુ એનીવેઝ સ્ટાર્ટ ડુઈંગ સમ ટાઈપ ઓફ વાઇવાસ, જે મેં હમણાં સુધી લીધા નથી. તો ગણધર વાઇવા હોય જ છે, તો એ લેવાના છે આપણે. એ જોઈએ હવે હું કેવી રીતે લઉં છું. ઓકે, ચાલો. ત્યાં નમોકાર મંત્રની અલગ બુક છે? હા, એક પુસ્તક આવી છે અનુશીલનની, તમને લોકોને હા, આવી આવી હશે. આવી છે. હા હા હા, તો એ વાંચી લેજો. આઈ થિંક 1-2 દિવસમાં પતી જશે. ઇઝી રીડ એ છે. વધારે નથી કે 5-7 પેજ જ છે. હા, અને બહુ બીજા ટોપિક છે. શાકાહાર તો સાવ નાનું છે, 15-20 મિનિટમાં પતી જાય. ઓકે. ઓકે, ચાલો જીનવાણી લઈ લઈએ. હા. निज निधि निज में बसाई, यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना शतबार है, वंदना शतबार है. 9 વાર નમોકાર મંત્ર એન્ડ આઈ એન્ડ ધ મીટિંગ. ઓકે, 9 વાર નમોકાર મંત્ર ગણી લેજો.